आओ महोत्सवना मुख्य यजमान, कथाना मुख्य यजमान, संहिता पारायणना मुख्य यजमान पण बापजीनी साथे ज पूर्णाहुतिनी आरती उतारशे। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी, नंद दयाळु सहजानंद दयाळु, बळवंत बहु नामी चरण सरोज। प्रभु वंदो कर जोड़े, चरणे शीश धराते, चरणे शीश धराते, दुख ना क्या तोड़े नारायण, नर भ्राता बीज कोड़ तन धारे, प्रभु बीज कोड़ तन धारे, पामर पतित उदारा, पामर पतित उदारा, अगणित नर नारी नित्य नित्य नाम लीला करताय प्रभु करताय विनाशे, 68 तीरथ चरणे, 68 तीरथ चरणे, कोटि गया काशी पुरुषोत्तम प्रगट जे दर्शन करते, प्रभु जे दर्शन करते, काल कर्म ते छोटे, काल कर्म ते छोटे, कुटुंब सहित दर्शन आया अवसर, करुणानिधि करुणा बहु के वाले करुणा बहु के, मुक्तानंद कहे मोक्ते, मुक्तानंद कहे मोक्ते, शुभम करे से प्रभु जय सद्गुरु स्वामी। અને આ રીતે 7 દિવસથી વહેતી ભગવાનના લીલા ચરિત્ર રૂપી સત્સંગી જીવનની એક મહાન અનુપમ અલૌકિક ગાથા રૂપી ભાગીરથીએ પ્રભુ ચરણોમાં વિરામ લીધો। શ્રી હરિના અપર સ્વરૂપ સમા મહારાજના 7મા વંશજ એવા પરમ પૂજ્યપાદ આપણા ધર્મગુરુ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે આવો હવે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના પૂજનના યજમાન પદે જેઓએ ખૂબ સુંદર મજાનો લાહો લીધો છે એવા પરમ ભગવદીય શ્રી પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા હસ્તે દેવજીભાઈ અને ગોવિંદભાઈ એમના પરિવારજનો ઝડપથી મંચ ઉપર આવશો। પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના પૂજનના યજમાન બંધુઓ આચાર્ય મહારાજશ્રીનું સર્વપ્રથમ પૂજન પુષ્પમાળાના માધ્યમ દ્વારા, ત્યારબાદ આરતીના માધ્યમ દ્વારા એમના પરિવારના જેટલા યુવાનો અત્રે ઉપસ્થિત હોય તેઓ પણ ખાસ આવો। ગોવિંદભાઈના દીકરાઓ, અમારે ભાઈ દેવજીભાઈના દીકરાઓ, જે કોઈ ઉપસ્થિત હોય એ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના મુખ્ય પૂજનના યજમાન છે એ સૌ આવી અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત પૂજન અને આરતીના માધ્યમ દ્વારા આપણા ધર્મગુરુશ્રીના પાવનકારી ચરણોમાં આપણે ભક્તિ ભાવનાનું અર્ઘ્ય સમર્પિત કરીશું। લાઈનબદ્ધ ઊભા રહેશો। स्वामी प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बळवंत बहु नामी चरण सरोज, तुम्हारा वंदो कर પ્રકાશ અને મેહુલ જ્યાં હોય ત્યાંથી આવો। चरणे शीश धराते, चरणे शीश धराते, दुख ना क्या तोड़ नारायण, नर भ्राता बीज कोड़ तन धारे, प्रभु बीज कोड़ तन धारे, पामर पतित उदारा, पामर पतित उदारा, अगणित नर नारी नित्य नित्य नाम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी, 68 तीरथ चरणे, 68 तीरथ चरणे, कोटि गया काशी पुरुषोत्तम प्रगट जे दर्शन करते, प्रभु जे दर्शन करते, काल कर्म थी छोटे, काल कर्म थे छोटे, कुटुंब सहित तसे आया अवसर, करुणानिधि करुणा बहु के वाले करुणा बहु के, मुक्तानंद कहे
આ રીતે આપણા ધર્મગુરુ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનું ભક્તિ ભાવ ભૈરા હૈયે સમર્પિત ભાવ ભૈરા હૃદયે પૂજન કર્યું. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના પૂજનના યજમાન પરિવારજનોએ પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામીને પ્રાર્થના કરીશું કે સ્વામી આચાર્ય મહારાજ શ્રીના પૂજનના યજમાન બંધુઓને પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે મહોત્સવના સ્મૃતિ ભેટ સમા મહારાજની નયન રમ્ય પ્રતિમાની ભેટ અપાવશો. કથા પારાયણના મુખ્ય યજમાન પદે પણ અમારા પોપટ બાપા દેવજીભાઈ અને ગોવિંદભાઈ એના પરિવારજનો જ છે. તો આવો કથા પારાયણના જે યજમાન છે એ જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પૂજનના યજમાન છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આ યજમાન બંધુઓની ભાવનાને વધાવીએ. અને હવે પછી સર્વપ્રથમ મારે પૂજન કરાવવું છે વિશિષ્ટ યજમાનો પાસે, જેઓએ આ મહોત્સવ આપણે રંગે અને ચંગે કરી શકીએ એટલા માટે પોતાનું પરુ પોતાની વાડી ખાલી રાખી લાખો રૂપિયાની ઉપજ જાતિ કરી. સામાન્ય પરિવાર પણ એના હૃદયનો ભાવ આકાશને આંબે એવો. તો એવા આ કથા સ્થળના યજમાન આ નો આપી હોત તો આટલો સમિયાણો બીજે બાંધે ક્યાં? એમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો. કથા સ્થળના યજમાન પરમ ભગવદીય શ્રી મનસુખભાઈ ડાયાભાઈ હસ્તે સુનિલ અને વજેન્દ્ર, ધરમસિંહભાઈ ડાયાભાઈ, પોપટભાઈ ડાયાભાઈ હસ્તે ભાવેશ, આ બધા પરિવારજનો આવો. કથા મહોત્સવ સ્થળના આ બધા યજમાન બંધુઓ છે એને એકવાર તાળીઓના નાદથી બિરદાવો. એમના પરિવારના જેટલા સભ્યો હાજર હોય એટલા આવી જાઓ. પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી આ યજમાનોને મહોત્સવની સ્મૃતિ ભેટ મહારાજની નયન રમ્ય પ્રતિમા આપણા ધર્મગુરુ પૂજ્ય આચાર્ય મહારાજના વરદ હસ્તે ભેટ કરાવશો. આવી જાઓ. યજ્ઞના જેટલા યજમાનો હોય એટલા આવી જાઓ. ભાઈ કથા સ્થળના જેટલા યજમાનો હોય આવી જાઓ. અને એ જ રીતે મારે હરખતા હૈયે કેવું પડે, ખુલ્લા રોડ ઉપર યજ્ઞ થાય પરંતુ મર્યાદા જો ન જળવાય તો એ યજ્ઞની પવિત્રતામાં ક્યાંક ઉણપ આવે. યજ્ઞ સ્થળ માટે સુંદર મજાના સ્થળની પસંદગી હતી અને અમારે ભાઈ રમણીકે જે એની ઉદાર ભાવના દર્શાવી છે ને, યજ્ઞ શાળાના યજમાન રમણીકભાઈ મેરુભાઈ લકુમ હસ્તે સંદીપ, નાગરભાઈ મેરુભાઈ લકુમ હસ્તે પ્રકાશ, પ્રવીણભાઈ મેરુભાઈ લકુમ હસ્તે જયદીપ. યજ્ઞ શાળાના યજમાન પદે અમારા મેરુ બાપાના પરિવારજનોએ જે ઉદાર સખાવત દર્શાવી છે, એકવાર જોરદાર તાલીઓના નાદથી અમારા ભાઈ રમણીકની ભાવનાને બિરદાવો. હું ટાઢા પડીને બેઠા, તાલીઓ પાડો. ઠરી ગયા ક્યાં રૂપિયા કાઢવાના તમારા ભાગમાં આવ્યા. અમારા ભાઈ રમણીકે તો આપણા મંદિરની તમામ ધજાઓ ચડાવવાનો પણ બહુ મોટો સર લીધો. અમે ને અડધી રાતે ગાડી લઈને હાબદો કરીએ ને તો અડધી રાતે રમણીકની ના ન હોય એવો એનો ઉત્સાહ, એવો એનો પ્રેમ. એવો જ અમારા નાગરભાઈ સરપંચ યુવાન વયે એને ગામનું નેતૃત્વ સ્વીકાર્યું અને આ મહા મહોત્સવ માટે બધું ખરી છૂટવાની હૈયામાં હામ દર્શાવી. પુરાએ પરિવારને, પ્રવીણને પણ બહુ યાદ કરવા જેવો અને મેરુભાઈની ભાવનાની તો વાત ન થાય મારા ભાઈ. આવો સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરિવારને હું વિનંતી કરીશ કે ઝડપથી મંચ ઉપર પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરવા પધારશો. અમારે કાનજીભાઈ હરિભાઈ કણજરિયા, કાનજીભાઈ કોઠારી એટલે ઉદાર દિલનો, દાતાર દિલનો એ આપણા સત્સંગ સમુદાયના આગેવાન ભક્તો પૈકીનો એક વડીલ કહેવાય. કોઈ દી એની વિરોધમાં ક્યાંય આગેવાની ન હોય. સંતોના વચને હા, સંતોના વચને ના, હવને હુરાતન ચડાવવામાં અમારા કાનજીભાઈ કોઠારી સ્વામી જો ઉત્સવમાં ક્યાંય મણા રહી ગઈ ને તો અમારે નીચું જોયા જેવું થાય છે હો. અને એમના સંકલ્પ પ્રમાણે જે આયોજન થયું
એમના પરિવારજનો ધરમસિંહભાઈ, ખોડાભાઈ, જયંતિભાઈ, એમના સુપુત્રો ઝડપથી મહારાજશ્રી પાસે પધારશો. એવી જ રીતે મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર અમારે મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ. મૂળજીભાઈ જોવો એટલે નિર્માની સેવક, સરળ સ્વભાવના, સંતોના મહિમાથી કાયમ એમનું હૈયું ઉભરાતું હોય. સેવા માટે ગમે એટલી દોડાદોડી કરાવો, અમારે મૂળજીભાઈના મોઢાની રેખા ન બદલાય. એના સુપુત્રો ભાઈ શ્રી હસમુખ અને મનસુખ સૌથી જાજા જો મારી ગાયે ચડ્યા હોય તો આ બે જુવાનિયાઓ છે. હેવા દોડાવું મારા ભાઈ, વાત પૂછોમાં. પણ છતાંય અમારા મનસુખે કે હસમુખે ક્યારેય સેવા કરવામાં પાછી પાની ન રાખી. ક્યારેક ડોટાવ્યા હોય તો ક્યારેય મોઢાની રેખા બદલાવા ન દીધી અને સમગ્ર મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું, શોભાયું. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આજ રાજી થઈ આપ સૌને રૂડા શુભ આશીષ આપી રહ્યા છે. અડધા આવી જાવ ને બે બાજુ. એ જ રીતે કથા પારાયણના મુખ્ય યજમાન તો મહારાજશ્રીના પૂજન વેળાએ જ આવી ગયા છે, એટલે તેઓને આપણે મનોમન એ જ રીતે બિરદાવી લીધા છે. યજ્ઞના મુખ્ય યજમાન પરિવાર પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ મેરુભાઈ લકુમ હસ્તે જયદીપ યજ્ઞના જો મુખ્ય યજમાન ઉપસ્થિત હોય તો ઝડપથી મહારાજશ્રીનું પૂજન કરવા પધારશો. ક્રમશઃ બધા જ યજમાનોને, બધા જ ચડાવવા વાળાઓને, બધા જ મહોત્સવના કર્ણધાર સમા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપનાર તમામ યજમાનોની નામાવલી જાહેર કરું છું. શરત ચૂકથી જો રહી જાય તો વિના સંકોચે આવીને કહી જાયજો. રાહ જોવા ન રહેતા. તમારો જ આ મંચ છે, તમારો જ આ મહોત્સવ છે. આપણે પરિવારના છીએ, ઘરના છીએ. ઝડપથી સમજીને તમારી મેળાએ જ જો રહી જાઓ તો મહારાજશ્રીના પૂજનનો લાભ લેવા વિના સંકોચે સ્ટેજ ઉપર દોડી આવજો મારા ભાઈ. હાથે હાથ દિવસના મહાપ્રસાદના યજમાન પૈકી આજે 7મા દિવસ તો સારું એ ગામ સમસ્ત છે. 6ઠા દિવસની રસોઈના યજમાન મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે હસમુખ અને મનસુખ, કાનજીભાઈ હરિભાઈ કણજરિયા, ધરમસિંહભાઈ ખોડાભાઈ, જયંતિભાઈ તેઓ આવી ચૂક્યા છે. 5મા દિવસની રસોઈના યજમાન જીવણભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે તેજેન્દ્ર. આવો જીવણ ભગત, બહુ ઉત્સાહી ભગત. આને એકવાર તાલીઓના નાદથી બિરદાવો. આની ભાવના હતી મારે બાપજીને હેલિકોપ્ટરમાં લાવવા, પણ એ બધું આપણને નવીન લાગશે. બાપજીને તો 365 દિનું થયું અને જીવણ ભગત ક્યારેય મોરી વાત કરે નહીં એવા ઉત્સાહી. 4થા દિવસની રસોઈના યજમાન મેરુભાઈ શિવાભાઈ ચાવડા હસ્તે દેવજીભાઈ અને દયારામભાઈ. અમારો દયારામ ગાડી લઈને અખંડ સેવા રથમાં સંતોની હારે ને હારે બહુ ઉત્સાહી આ યુવાનો છે. તેઓને પણ આપણે બાપજી પાસે આશીર્વાદના અધિકારી બનાવીએ. દયારામ, તારી સેવા ફેડી મારા ભાઈ. સંતોની તે ખૂબ સેવા કરી, સંતોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એનું આજ ફળ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તને રાજી થઈ રૂડા આશીર્વાદ આપે છે. 3જા દિવસની રસોઈના યજમાન લાલજીભાઈ ધનાભાઈ હળિયલ હસ્તે વાસુદેવભાઈ અને નારાયણભાઈ. અમારા વાસુ અને નારાયણની સેવા પણ ન ભૂતો ન ભવિષ્યથી જઈ રહી. લાલભાઈ એટલે મૂળ દેશના રાધાકૃષ્ણ દેવના દરબારના ગમે તે મહોત્સવો હોય પણ રસોડાની સેવા, રસોડું શોભાવું અને અમારા લાલભાને રસોડું હમું નમું ન થાય ત્યાં સુધી એને હેઠો બેહે નહીં. આપણા હાથ દીની આ મહોત્સવની સેવામાં પણ અમારા લાલભાઈ રાતની જોયા વિના રસોડાને શોભાયું છે. બાપજી રાજી થઈ રૂડા આશીર્વાદ આપો આ નિષ્ઠાવાન વફાદાર ભગતને. 2જા દિવસની રસોઈના યજમાન નારાયણભાઈ માવજીભાઈ કણજરિયા હસ્તે વિષ્ણુ અને અરવિંદ. અમારા નારાયણભાઈની ભાવના, એની ઉદારતા, એનું વિશાળ દિલ, ખરેખર અમે એના ઉપર ખૂબ રાજી થયા. સંતોના વચને હા, સંતોના વચનને ના. વાત કરવામાં વિવેક એવો કે એની વાત આપણને ક્યારેય અયોગ્ય ન લાગે. આવો નારાયણભાઈ એમના બંને સુપુત્રો સાથે. મીઠાભાઈ માવજીભાઈ કણજરિયા હસ્તે કાંતિલાલ અને ધર્મેન્દ્રભાઈ. હીરાભાઈ માવજીભાઈ હસ્તે પંકજ અને સંદીપ. ઝડપથી પધારો. 2જા દિવસની રસોઈના આ યજમાન બંધુઓ. 1લા દિવસની રસોઈના યજમાન મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે હસમુખભાઈ મનસુખભાઈ, કાનજીભાઈ હરિભાઈ કણજરિયા હસ્તે ધરમસિંહભાઈ ખોડાભાઈ, જયંતિભાઈ. પહેલી વાર આવી જ ગયા છો, ચિંતા નથી બીજી વાર આવવાની. અણકોટના યજમાનોને યાદ કરું એ પહેલા હું અમારે મોરબીથી આવેલા મીરાણીભાઈ, હસુભાઈ મીરાણી, મનોજભાઈ ચંદુભાઈ ઉલિયાવાડા અને જયંતિભાઈ સોની
આ ત્રણ બંધુઓ જો ઉપસ્થિત હોય તો મોરબીના આ નિષ્ઠાવાન ભક્તોએ ખરેખરો ભીડો વેઠીને સંતોનો, દેવનો અને આચાર્ય મહારાજ શ્રીનો જે પક્ષ રાખ્યો છે, વફાદારી રાખી છે, એ દાદ માગી લે એવી છે. અને આપણા નૂતન મંદિરોમાં અણકોટ બનાવવાની સેવા પણ અમારા હસુભાઈ મીરાણી, મનોજભાઈ ચંદુભાઈ ઉલિયાવાળા અને જયંતિભાઈ સોની, આ બધાય ભક્તોએ ઉપાડી લીધી. મોરબીના હરિભક્તો એ પૈકીના ત્રણેય આગેવાન ભક્તો ઉપસ્થિત હોય તો ઝડપથી મહારાજશ્રી પાસે પધારશો. કેવો સરસ મજાનો અણકોટ બનાવ્યો છે આ પરિવારજનોએ ભાવથી. તો બનાવવા વાળાએ અણકોટ બનાવ્યો, પરંતુ યજમાન પદ સ્વીકાર્યું ભાઈઓના મંદિરમાં હરજીવનભાઈ, નારાયણભાઈ લકુમ હસ્તે અશ્વિન અને મનોજ, બહેનોના મંદિરમાં ચતુરભાઈ, હરિભાઈ કણજરિયા હસ્તે થોભણભાઈ, નારાયણભાઈ અને રાઘવજીભાઈ. આવો ચંદુભાઈ, તમારી સેવાનો વારસો અમારા મનોજભાઈએ જાળવી રાખ્યો છે અને મનોજભાઈનો વારસો અમારા દેવાંગ અને તુષારે જાળવી રાખ્યો છે. 3 પેઢી સત્સંગમાં અડીખમ અને આબાદ છે, એનો સંતોના હૈયે પૂરો આનંદ છે. આવ દેવાંગ, તારી સેવા પણ બહુ સરસ મજાની રહી. મહારાજ શ્રીના ઉતારાના યજમાન વસરામભાઈ કાળુભાઈ કણજરિયા ખૂબ સરસ મહેનત કરી અને આ મહા મહોત્સવને શોભાયો. મયંક અને વિશાલ પણ અત્રે મહારાજ શ્રીનું પૂજન કરવા પધારશો. આ યુવાનોએ બહુ સુંદર રીતે મહારાજ શ્રીના ઉતારા શણગાર્યા, ઠાકોરજીની સેવા કરી. દરરોજ નવા વાઘામાં મહોત્સવના મંચ ઉપર મહારાજના દર્શન થાય એ આનંદ ન ભૂતો ન ભવિષ્યથી. અને મહારાજ શ્રીના ઉતારાની વાત છે ત્યારે પૂજ્ય મોટા બાપજીની સેવાનો લાવો. અમારા ચંદુભાઈના પરિવારજનો મનોજભાઈની નિષ્ઠાને એકવાર તાલીઓના નાદથી બિરદાવો. ભક્તો, એણે મહારાજ શ્રી માટે અને સંતો માટે બહુ સહન કર્યું છે અને અડીખમ ઉભા રહી પક્ષ રાખ્યો છે. આજ મહારાજ શ્રીના ઉતારાની વાત થઈ ત્યારે આજ મહારાજ શ્રીની સેવામાં અમારે નવીનભાઈ માંડલિયાનો પરિવાર અને પ્રતિકભાઈ મૂડી દેશ નહીં સમગ્ર અમદાવાદ પ્રદેશમાં આ પરિવારની સેવા ભાવનાને, આચાર્ય મહારાજ ધર્મકુળ અને સંતો પ્રત્યેની સેવા વફાદારી ભાવનાને સત વંદન કરવાનું મન થાય. તાલીઓના નાદથી અમારા નવીનભાઈ માંડલિયાને, પ્રતિકને, એમના પરિવારજનોને પણ બિરદાવીએ. પૂજ્ય મોટા મહારાજ શ્રીના ઉતારાના જેવો યજમાન હતા એવા મનસુખભાઈ મૂળજીભાઈ જાદવ આવો. પૂજ્ય મોટા મહારાજ શ્રીના નાસ્તા પાણીના ઉતારાના યજમાન હસમુખભાઈ મૂળજીભાઈ જાદવ હસ્તે વિપુલ આવો. એકવાર આવી ગયા હોય તો ફરીવાર આવવાની જરૂર નથી. આજ જે મહારાજ શ્રીના દર્શન થઈ રહ્યા છે એમ બહેનોની સભામાં વિચાર કરો ભક્તો, કેટલા સાંખ્ય યોગી માતાઓની ઉપસ્થિતિ છે. સુરેન્દ્રનગરના પરમ તપસ્વીની એવા વયોવૃદ્ધ સાંખ્ય યોગી માતા બાશ્રી કમળાબા, પૂજ્ય કોકિલાબા, પૂજ્ય ઉષાબા, અમારે રણજીતગઢના બહેનો અને સમગ્ર સાંખ્ય યોગી મંડળોએ કેટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન આપી, બહેનોને ખૂબ રાજી કર્યા. અને આજ એ સાંખ્ય યોગી માતાઓએ આ ગામને, આ વિસ્તારને પૂજ્ય મોટા ગાદીવાળાના દર્શન આશીર્વાદનો લાભ અપાયો. એટલું જ નહીં, પૂજ્ય વર્તમાન ગાદીવાળા શ્રી અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મીજી સ્વરૂપ પૂજ્ય ગાદીવાળા શ્રીનું આજે મંગલકારી આગમન આ સાંખ્ય યોગી બહેનોનો ઉપકાર ભૂલતા નહીં અને એ તમામ બહેનોને દર્શન અને આશીર્વાદ આપવા માટે કૃતાર્થ કરવા, ગુરુ મંત્ર પ્રદાન કરવા, કંઠી બાંધવા પૂજ્ય ગાદીવાળા શ્રી પધાર્યા છે. એમના દર્શન આશીર્વાદનો લાભ લેજો. ગાદીવાળાના ઉતારાના યજમાન જયરામભાઈ, જયશંકભાઈ જાદવ હસ્તે દેવેન્દ્ર અને વિશાલ આવો. અમારા જયરામભાઈની ભાવનાને પણ વંદન કરવાનું મન થાય. નિર્માની સેવક કયાગ્રો ભગત જયરામ ભગત આવો. પૂજ્ય મોટા ગાદીવાળાના ઉતારાના યજમાન ગીતાબેન નારાયણભાઈ હડિયલ હસ્તે આનંદ. પૂજ્ય રામાનંદી પરંપરાના ધર્મગુરુ પૂજ્ય અંબારામદાસજી મહારાજના ઉતારાના યજમાન હતા અમારે જીવણભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે તેજેન્દ્ર. એકવાર આવી ગયા હોય તો ફરીવાર જરૂર નથી. સંતોના ઉતારાના યજમાન ગણેશભાઈ ધનાભાઈ હડિયલ હસ્તે મેહુલભાઈ અને વિષ્ણુભાઈ. અમારા ગણેશભાઈની ભાવનાને બિરદાવો. એને સંતોની સેવામાં ખડે પગે રાત દી એક કરી, શરીર હામું જોયું નહીં, થાક હામું જોયું નહીં. સંતોના ઉતારાના યજમાન બન્યા. સમજણનું અંગ એવું, બધાય સંતોનું રસોડું અમારે ટ્રાન્સફર કરવાનું થયું મંદિરમાં, પણ અમારા ગણેશભાઈને આજુબાજુ વાળા ચડાવે તો વાત જુદી, પણ ગણેશભાઈને સંકલ્પ ન થાય કે સંતો મારે ઘેર કેમ ન જઈમાં. ગણેશભાઈની સમજણનું અંગ જોઈ અમે ખૂબ રાજી થયા અને રાજીપા સ્વરૂપે આજ મહારાજ શ્રી બહુ રાજી થઈ તમને આશીર્વાદ આપે છે. ગણેશભાઈ, એમના સુપુત્રો મેહુલભાઈ અને વિષ્ણુભાઈ ઉપસ્થિત હોય તો આવો.
એ જ રીતે વક્તાશ્રીના ઉતારાના યજમાન અમારા નાગરભાઈ મેરુભાઈ લકુમ હસ્તે પ્રકાશ, એની સમજણ એની ભાવનાને પણ વંદન કરવાનું મન થાય. નાગરની ભાવના, એનો ઉત્સાહ હકીકત ન ભૂતો ન ભવિષ્યથી જેવો રહ્યો. યુવાન સરપંચ સંખ્ય યોગી બહેનોના ઉતારા નારાયણભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે જીવણભાઈ, અર્જણભાઈ અને ચંદુભાઈ પધારો. સાંખ્યોગી બહેનોને તમે ખૂબ રાજી કર્યા. સંહિતા પારાયણના યજમાન શ્રીઓને વિનંતી કરું, ઝડપથી પધારો. શિક્ષાપત્રી ભાષ્યના સંહિતા પારાયણના યજમાન રણછોડભાઈ શિવાભાઈ લકુમ હસ્તે જીતેન્દ્રભાઈ, એમણે સુંદર મજાનો ચડાવો પણ લીધો હતો અને સંહિતા પારાયણના પણ યજમાન છે. વચનામૃતની સંહિતાના યજમાન બાવલભાઈ નાગરભાઈ જાદવ. બાવલ એટલે અમારો બહુ જ મોજીલો મનોરંજન કરાવતો યુવાન ઘનશ્યામભાઈ નાગરભાઈ જાદવ હસ્તે રાજેન્દ્ર. ભક્ત ચિંતામણીની સંહિતાના યજમાન ઘનશ્યામભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે મનીષ. સત્સંગી જીવનની સંહિતાના યજમાન મનસુખભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે અશ્વિનભાઈ. સત્સંગી ભૂષણની સંહિતા પારાના યજમાન ત્રિભુવનભાઈ જહાભાઈ ચાવડા હસ્તે ભાવેશ. રમેશભાઈ જહાભાઈ ચાવડા હસ્તે ચિરાગ. ધાન્યવાસના યશસ્વી યજમાનોને યાદ કરું. ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન ભગવાનભાઈ શિવાભાઈ લકુમ હસ્તે રાજેશભાઈ અને મનસુખભાઈ. મનસુખને પણ એકવાર બિરદાવવો જોઈએ. આ પત્રિકાનું નિર્માણ કરવાનું હતું ત્યારે 3-4 રાતના ઉજાગરા સાથે હરિકૃષ્ણ ગ્રાફિક્સ વાળા અમારા ભાઈ સુરેશની સાથે રહી અને મનસુખે ખૂબ જહેમત ઉઠાવી આ પત્રિકાની શોભામાં 4 ચાંદ લગાવ્યા છે. આવ મનસુખ, આજ આશીર્વાદનો સાચા અર્થમાં તું અધિકારી છું. સહજાનંદ સ્વામીના ધાન્યવાસના યજમાન મનસુખભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે અશ્વિન. બહેનોની મંદિરની મૂર્તિના ધાન્યવાસના યજમાન ગોવિંદભાઈ પોપટભાઈ ચાવડા હસ્તે જયનીલ. ગણપતિજી મહારાજ હનુમાનજી મહારાજના ધાન્યવાસના યજમાન નાનજીભાઈ વજાભાઈ લકુમ હસ્તે રમેશભાઈ, અર્જણભાઈ, જયંતિભાઈ, ભરતભાઈ પધારો ઝડપથી. નગર યાત્રામાં સુંદર મજાના ટ્રેક્ટર પ્રાપ્ત થયા. પોથી યાત્રામાં જેઓનું ટ્રેક્ટર હતું એવા બાવલભાઈ સૌજીભાઈ કણજરિયા હસ્તે મેહુલભાઈ અને સહદેવભાઈ પધારો. પોથી યાત્રાના ટ્રેક્ટરના યજમાન. નગર યાત્રામાં ઘનશ્યામ મહારાજના ટ્રેક્ટરના યજમાન. આનો વોઇસ વધારને માર ભાઈ. મેરુભાઈ શિવાભાઈ લકુમ હસ્તે રમણીકભાઈ, નાગરભાઈ અને પ્રવીણભાઈ. યજમાનો, તમે મહારાજશ્રીની ચરણ ભેટ ધરવા ઈચ્છતા હોય તો હાથમાં લઈને આવવાની. અહીંયા આવીને કાઢવાની ને ગણવાની નહીં, નીચેથી હાથમાં લઈને આવવાની, મોડું ન થાય. સહજાનંદ સ્વામીના મૂર્તિની નગર યાત્રાના ટ્રેક્ટરના યજમાન રાઘવજીભાઈ, અર્જણભાઈ કરજણિયા હસ્તે કિશોરભાઈ અને નરેશભાઈ. બહેનોના મંદિરની નયન રમ્ય મૂર્તિના નગર યાત્રાના ટ્રેક્ટરના યજમાન નારાયણભાઈ લાલજીભાઈ હળિયલ હસ્તે આનંદ. ગણપતિજી હનુમાનજી મહારાજની નગર યાત્રાના ટ્રેક્ટરના યજમાન હમીરભાઈ વિઠ્ઠલભાઈ કણજરિયા હસ્તે ધરમસિંહભાઈ મહેન્દ્રભાઈ. મહારાજ શ્રીની શોભાયાત્રાના ટ્રેક્ટરના યજમાન દેવજીભાઈ પોપટભાઈ ચાવડા હસ્તે પ્રકાશભાઈ મેહુલભાઈ. એકવાર આવી ગયા હોય તો ફરીવાર જરૂર નથી. ગણપતિજીના પાટલાના યજ્ઞના યજમાન મનસુખભાઈ છગનભાઈ લકુમ હસ્તે દીક્ષિત. હનુમાનજી મહારાજના યજ્ઞના પાટલાના યજમાન લક્ષ્મણભાઈ વજાભાઈ લકુમ હસ્તે ધનજીભાઈ અને ઠાકરભાઈ. મહારાજશ્રીના પૂજનના યજમાનો તો આવી ગયા. પૂજ્ય મોટા મહારાજશ્રીના પૂજનના જેવો યજમાન બન્યા એવા શ્યામજીભાઈ કરશનભાઈ જાદવ હસ્તે સુરેશ. ભાઈ સુરેશને તાલીઓથી બિરદાવવા જેવો માણા. આગળ સરસ મજાની ઝૂંપડીઓ, માણકી ઘોડી, ઈ રાઉન્ડ, ઈ બધી જે કંઈ સેવાઓ પ્રદર્શન જેવી લાગે છે એ અમારી સુરેશ અને સુરેશના ટીમની ભાવનાને આભારી છે. આવ સુરેશ, મહોત્સવમાં તારી સેવા ખરેખર તાલીઓના નાદ સાથે બિરદાવવા યુવાનને. નારાયણભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે જીવણભાઈ, અર્જણભાઈ અને ચંદુભાઈ. જયરામભાઈ જયસિંહભાઈ જાદવ હસ્તે દેવેન્દ્ર અને વિશાલ. મહારાજશ્રીના સૌ પ્રથમ સ્વાગત પૂજનના યજમાન નાગરભાઈ મેરુભાઈ લકુમ હસ્તે પ્રકાશ. મોટા મહારાજશ્રીના સૌ પ્રથમ સ્વાગત પૂજનના યજમાન નાગરભાઈ મેરુભાઈ લકુમ હસ્તે પ્રકાશ. સરપંચ સાહેબ, એકવાર આવી ગયા હોય તો ફરીવાર જરૂર નથી. અમારા સંત પૂજનના યજમાન અમારા પ્રવીણની ભાવનાને પણ અમે નહીં ભૂલી શકી. પ્રવીણ બહુ ભાવિક, અમારી સાથે પરમ આત્મીયતા વાળો યુવાન પ્રવીણભાઈ છગનભાઈ લકુમ હસ્તે વિપુલભાઈ અને કલ્પેશભાઈ પધારો. સંત પૂજનના યજમાન. એની ભાવના હતી અમારે બાપજીનું પૂજન કરવું છે, સાથોસાથ અમારા ગુરુવર્ય આ મહોત્સવના માર્ગદ્રષ્ટા એવા પૂજ્ય સ્વામીનું પણ અમારે ભાવથી પૂજન કરવું છે. તો સ્વામીનું પૂજન કરવા માટે પણ અમારે પ્રવીણ જલ્દી આવો અને સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરી
ભાવ વંદના કરશે. અમારામ દાસજી મહારાજના પૂજનના યજમાન ઘનશ્યામભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે મનીષ, ગાદીવાડાસીના પૂજનના યજમાન વનિતાબેન નાગરભાઈ લકુમ હસ્તે પ્રકાશભાઈ, સાંખ્યોગી બહેનોની રસોઈના યજમાન અર્જણભાઈ નારાયણભાઈ હસ્તે રાજ, ફૂલહારના યજમાન વાસુદેવભાઈ લાલજીભાઈ હળિયલ હસ્તે અલ્કેશ, સંતોની રસોઈના યજમાન હીરાભાઈ માવજીભાઈ કણજરિયા હસ્તે પંકજ અને સંદીપ. આવો હીરાભાઈ, બહુ મોટો લાભ લીધો સંતોને જમાડવાનો. આમંત્રણ પત્રિકાના યજમાન છગનભાઈ વજાભાઈ લકુમ, ભૂદરભાઈ છગનભાઈ લકુમ હસ્તે સુમિત. આ સુંદર મજાના સમિયાણા મંડપના યજમાન જીવણભાઈ નારાયણભાઈ જાદવ હસ્તે મેહુલ અને ચિરાગ. સાઉન્ડના યજમાન અમારે દાયાભાઈ પુનાભાઈ ચાવડા. અમારા દાયાની સેવા, ઇલેક્ટ્રિક વિભાગ, નાનું મોટું જે કંઈ કામકાજ હોય, દાયાને અમે કાયમ યાદ કરીએ. ગાવામાં હાલે, પકડવામાં હાલે, ડિસમિસ પકડવામાં, મથવામાં હાલે. દાયાની સેવા ભાવનાને પણ એકવાર આપણે તાલીઓથી બિરદાવીએ. જેરામભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા હસ્તે મનહર અને દીક્ષિત, નરસિંહભાઈ નાગરભાઈ હસ્તે નિતેશ અને પ્રકાશ. પધારો. સૌ ભક્તોની સેવા ભાવના દાદ માગી લે એવી છે. કેટલાને યાદ કરીએ, કેટલાને અહીં પ્રશંસાના પાત્ર બનાવીએ. સ્ટેજ સુશોભનના યજમાન અમારે જીવરાજભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે હસમુખભાઈ અને ઘનશ્યામભાઈ, વાસુદેવભાઈ બાબુભાઈ કણજરિયા. કાલ કેટલી ચોકલેટ ઉડાડી, નહીં તો 200-250 કિલો ચોકલેટ કાલની નગર યાત્રામાં ઉડી. પ્રવીણભાઈ પુનાભાઈ ચાવડા હસ્તે દિવ્યેશ. અમારે પ્રવીણ પણ સાઉન્ડની સેવામાં માસ્ટર કહેવાય. તબલામાં પણ એને કોઈ ન પૂગે. ભાવના વાળો જુવાનીઓ જોઈ અને હરખાઈ જવાય એવું એનો ઉત્સાહ છે. વાસુદેવભાઈ ગણેશભાઈ કણજરિયા હસ્તે ભાવેશ, સુરેશભાઈ ગણેશભાઈ કણજરિયા હસ્તે ઉત્તમ. ફટાકડાના યજમાન રામજીભાઈ કુબેરભાઈ ચાવડા હસ્તે વિષ્ણુ, અશ્વિનભાઈ દેવજીભાઈ ચાવડા હસ્તે માનવ, ઠાકરસિંહભાઈ કાનજીભાઈ ચાવડા હસ્તે મિલન. ડીજે પાર્ટીના યજમાન ભગવાનભાઈ કુબેરભાઈ ચાવડા હસ્તે ઉમેશ, ઘનશ્યામભાઈ કુબેરભાઈ ચાવડા હસ્તે હર્ષદ. શરણાઈના યજમાન લાલજીભાઈ ખીમાભાઈ કણજરિયા હસ્તે ઉપેન્દ્ર અને રમેશ. રામજીભાઈ ખીમાભાઈ કણજરિયા. આપણા મંદિરના ભૂમિદાતાઓને યાદ કરી લઈએ. અમરસિંહભાઈ મનજીભાઈ લકુમ, લાલજીભાઈ ધનાભાઈ હળિયલ હસ્તે વાસુદેવ નારાયણ, જયંતિભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જિગ્નેશ ભાવેશ, હરજીભાઈ નારાયણભાઈ લકુમ હસ્તે અશ્વિન મનોજ. મૂર્તિના નૂતન મંદિરમાં મૂર્તિના યજમાન ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન, માણકી ઘોડીના યજમાન, જૂના મંદિરની મૂર્તિના યજમાન અને સિંહાસનના યજમાન. સૌથી મોટી સેવા આજ સુધી જો કરી હોય તો એ અમારા કરશનને તો એકવાર લીલાપુર વાળા આપણે બધાએ તાલીઓના નાદથી બિરદાવવું પડશે. 17 લાખની સેવા. તમે રૂપિયો નાખો ને ભગવાન લાડુડીને ચોકલેટો આપતા હતા ને, એ અમારો કરશન વાહે બેઠો બેઠો બફારાને સહન નહીં કરીને એ તમારી સેવામાં આડીખમ હાથે હાથ દી અને મહોત્સવ ન જોયો, પણ આ સેવા કરી. અમારા કરશનને એકવાર બિરદાવો. કરશન, તારી સેવનાને, તારી સેવા ભાવનાને અમે ક્યારેય ન ભૂલી શકી. સહજાનંદ સ્વામીની મૂર્તિના યજમાન મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ, હસમુખ અને મનસુખ. જીવણભાઈ કાનજીભાઈ હસ્તે તેજેન્દ્ર, જયરામભાઈ જયસંગભાઈ જાદવ હસ્તે દેવેન્દ્ર અને વિશાલ, હરજીવનભાઈ નારાયણભાઈ લકુમ હસ્તે અશ્વિન અને મનોજ. ઘણા બધા યજમાનોએ ઘણા બધા વિભાગોમાં સેવા કરી છે. એની ભાવનાને બિરદાવો. હનુમાનજીની મૂર્તિના યજમાન પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા હસ્તે દેવજીભાઈ ગોવિંદભાઈ, હનુમાનજીના સિંહાસનના યજમાન નાનજીભાઈ વજાભાઈ લકુમ હસ્તે રમેશ, અર્જણ, જયંતિ, ભરત. ગણપતિના મૂર્તિના યજમાન ખોડાભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જયેશ, જયંતિભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જિગ્નેશ ભાવેશ. ગણપતિજીના સિંહાસનના યજમાન કાળુભાઈ સૌજીભાઈ કણજરિયા હસ્તે દલસુખ અને વસરામ. નવા મંદિરના સિંહાસનના યજમાન મેરુભાઈ શિવાભાઈ લકુમ હસ્તે રમણીક, નાગર અને પ્રવીણ. અમારે રમણીકની, નાગરની, પ્રવીણની, મેરુભાઈની ખૂબ સેવા. આ પરિવારજનોને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. સિંહાસનની કઠોળાના યજમાન લાલજીભાઈ ધનાભાઈ હળિયલ, એમની સેવા ભાવનાને પણ વંદન કરીએ. પીઓપી સિલિંગના યજમાન નાગરભાઈ મેરુભાઈ લકુમ હસ્તે પ્રકાશ, વનિતાબેન નાગરભાઈ લકુમ હસ્તે પ્રકાશ, દેવજીભાઈ પોપટભાઈ ચાવડા હસ્તે પ્રકાશ અને મેહુલ, ધરમસિંહભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જયેન્દ્ર અને જયદીપ, છગનભાઈ વજાભાઈ લકુમ હસ્તે પ્રવીણભાઈ અને મનુભાઈ અને ભૂદરભાઈ. મંદિરના બાંધકામમાં જેઓ હતા એ બધાને પૂજ્ય મોટા બાપજીના હસ્તે આપણે આશીર્વાદ અપાવી દીધા છે. એ સિવાય ગામના ઘણા બધા પરિવારજનોની સેવા પ્રાપ્ત થઈ છે, એમને યાદ કરીએ. શામજીભાઈ કરશનભાઈ જાદવ હસ્તે સુરેશ, રામજીભાઈ કરશનભાઈ હસ્તે અનિલ, કરશનભાઈ જહાભાઈ ચાવડા હસ્તે નિલેશ, દલસુખભાઈ કાળુભાઈ કણજરિયા, કરશનભાઈ જહાભાઈ ચાવડા હસ્તે નિલેશ. ચંદ્રગઢ પ્રાથમિક શાળાના અમારા ઉત્સાહી શિક્ષક મિત્રો, શિક્ષણગણે પણ
મહોત્સવમાં ખૂબ સુંદર મજાની સેવા સરવાણી વહાવી. આવો ઝડપથી મંચ ઉપર આચાર્ય મહારાજનું પૂજન કરવા. વિષ્ણુભાઈ દેવજીભાઈ કણજરિયા, હરેશભાઈ દેવજીભાઈ કણજરિયા, ઈશ્વરભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે અજય અને નિલેશ, મોહનભાઈ બાબુભાઈ કણજરિયા હસ્તે રમેશ ભરત, પરસોત્તમભાઈ કુબેરભાઈ કણજરિયા હસ્તે વિનોદ સુભાષ, ડાયાભાઈ કુબેરભાઈ હસ્તે મનસુખ અને અરવિંદ, કરશનભાઈ કુબેરભાઈ હસ્તે પ્રવીણ અને પ્રહલાદ, જહાભાઈ વિઠ્ઠલભાઈ હસ્તે રાજેશ અને દિલીપ, દુદાભાઈ નરસિંહભાઈ હડિયલ. અમારા દુદાભાઈને તાળીઓના નાદથી બિરદાવવાનું મન થાય. અમારો આ રામાનંદી પરિવાર પણ એને ક્યારેય કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના એક સુંદર મજાના સેતુ, સ્નેહ સેતુ, આત્મીય સેતુનું નિર્માણ કરી હવ પરિવારજનો એકમેક થઈ આપણે મહોત્સવ શોભાવ્યો. નામ બોલાઈને હાજર ન હોય તો જ્યારે હાજર થાય ત્યારે પૂજન કરી જાયજો, એને સમાચાર પહોંચાડજો. દુદાભાઈ નરસિંહભાઈ હડિયલ હસ્તે કરશનભાઈ દયારામભાઈ, નારાયણભાઈ નાનજીભાઈ કટકિયા જાદવ હસ્તે જગદીશભાઈ પ્રવીણભાઈ, હીરાભાઈ પસવાભાઈ હડિયલ હસ્તે માવજીભાઈ રામજીભાઈ, ધરમસિંહભાઈ દુદાભાઈ સોનગરા હસ્તે હસમુખભાઈ કાંતિલાલભાઈ, ઘનશ્યામભાઈ ડાયાભાઈ લકુમ હસ્તે દિલીપ વાસુદેવ ભાવેશ, કાળુભાઈ સૌજીભાઈ કણજરિયા હસ્તે દલસુખ વસરામ, જેરામભાઈ ગંગારામભાઈ હડિયલ હસ્તે વિષ્ણુ અને જયંતિભાઈ. અમારા માજી સરપંચ કો કે ઉપસરપંચ કો જેરામભાઈની ભાવના, એમનો વિષ્ણુ ફટાકડા ફોડવામાં, સંતોની સેવામાં ગાડી લઈને હાજર થયો. ખરેખર એની સેવા ભાવના પણ અદ્ભુત છે. લાલજીભાઈ નાનજીભાઈ કટકિયા જાદવ હસ્તે વાલજીભાઈ અને હસમુખભાઈ, ભૂદરભાઈ જહાભાઈ કટકિયા જાદવ હસ્તે અર્જણભાઈ, ત્રિકમભાઈ, ધરમસિંહભાઈ અને દયારામભાઈ. આવો ચડાવવા વાળા અને સેવા વાળા હજુ જે કોઈ બાકી રહી ગયા હોય એ ઝડપથી મંચ ઉપર આવી જાઓ. પત્રિકામાં હતા એટલા નામ બોલી ગયો છું. શરત ચૂકથી જો બાકી રહી ગયા હોય તો મારી ક્ષતિ ગણીને મારા ભાઈ જલ્દી જલ્દી આવી જાઓ. આજ કોઈ રહી ન જવા જોઈએ. અમારા જાદવ પરિવારના નાના બાળકો ખૂબ સુંદર મજાનો એક વિશાળ હાર લઈને આવ્યા છે. પૂજ્ય બાપજીનું પૂજન કરવાની ભાવના છે. વિશાલ, મેહુલ, વિપુલ, સુરેશ, અનિલ અને નિતેશ, આ બધાય બાળકો યુવાનો આવો પૂજ્ય મહારાજ શ્રીને વિશાળ ચોકલેટના હારથી રાજી કરો. આપણા બાળ મંડળ અને યુવા મંડળ વતી યજ્ઞના પાટલે બેહી અને ધુમાડા ખાધા, યજ્ઞ નારાયણની આહુતિઓ આપી, બહુ સરસ મજાનો યજ્ઞ કર્યો. એ બધાય આવી જાઓ મારા ભાઈ જીવણભાઈ કાનજીભાઈ ચાવડા, નારાયણભાઈ અરખાભાઈ પણ ઉપસ્થિત હોય તો ઝડપથી આવો. જેરામભાઈ જયસિંહભાઈ જાદવ, સુરેશ ગણેશ કણજરિયા, ઘનશ્યામ નાગર જાદવ, દેવજી મેરુ ચાવડા, નારાયણ લાલજી અડિયલ, પરવીન છગન લકુમ, થોભણ ચતુર કણજરિયા, રમેશ નાનજી લકુમ, જયંતિ નાનજી લકુમ, લાલજી ખીમા કણજરિયા, હરજી મુરજી ચાવડા, રાજેશ ભગવાન લકુમ, પ્રકાશ દેવજી ચાવડા, જીતેન્દ્ર રણછોડ લકુમ, ઘનશ્યામ કુબેર કણજરિયા, વાસુદેવ બાબુ કણજરિયા, રમેશ મોહન કણજરિયા, ભરત મોહન કણજરિયા, રમેશ નાગર કણજરિયા, જયંતિ નાગર કણજરિયા, દયારામ મેરુ ચાવડા, વાસુદેવ લાલજી હડિયલ, ભૂદરભાઈ છગનભાઈ લકુમ, નાગરભાઈ મેરુભાઈ લકુમ, વિષ્ણુ નારાયણ કણજરિયા, નરસિંહ નારાયણ જાદવ, અર્જન નાનજી લકુમ, કાંતિ મીઠા કણજરિયા, ધર્મેન્દ્ર મીઠા કણજરિયા. યજ્ઞવાળાની મૂર્તિઓ લેતા આવજો આયરે, એને બીજી મૂર્તિઓ આપવાની જરૂર નથી. એ જ મૂર્તિઓને મહારાજશ્રી હાથ અડાડ દેશે. ધર્મેન્દ્ર મીઠા કણજરિયા, કિશોર રાઘવજી કણજરિયા, નરેશ રાઘવજી કણજરિયા, દિલીપ જહા કણજરિયા, હસમુખ જીવરાજ કણજરિયા, ઘનશ્યામ જીવરાજ કણજરિયા, ધરમસિંહ અમીર કણજરિયા, મહેન્દ્ર હમીર કણજરિયા, પ્રવીણ પૂના ચાવડા, જયેન્દ્ર ધરમસિંહ કણજરિયા, હીરા માવજી કણજરિયા, ડાયા પૂના ચાવડા, અશ્વિન હરજી લકુમ, મનોજ હરજી લકુમ, ભવાન દામજી લુહાર, ઠાકરસિંહ લખમણ લકુમ, અર્જન નારાયણ જાદવ, વાસુદેવ ગણેશ કણજરિયા, પોપટ ડાયા જાદવ, બાવલ નાગર જાદવ, વીરજી ખીમા કણજરિયા. આવો આ બધા યજ્ઞના પાટલાના યજમાનો. રામજીભાઈ ડાયાભાઈ આવો, સૌ યજ્ઞમાં બેસનારાઓ મહારાજશ્રીનું પૂજન કરવા પધારો. એ હગાવાલા આયા હોય આમને પહ બહ ભરાવજો, હાથ ગયણું કરજો. આ બધા યજ્ઞના ધુમાડા ખાઈને મારા ભાઈ આજ તમે સેવા છોડીને યજ્ઞનો લાભ લીધો એ બદલ મહારાજશ્રી કેટલા બધા રાજી થઈ તમને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. યુવાનો એ યજ્ઞમાં બેઠા ને હવે સંકલ્પ કરજો, દરરોજ દિવસમાં એક વાર મંદિરે ન જવાય ને તો બીજે દી એક ભાણું છાંડી દેજો, એક ટાણું કરવાનું.
થોફણભાઈ હરજીભાઈ ઉપસ્થિત હોય તો ઝડપથી મહારાજશ્રીનું પૂજન કરવા પધારશો. ઘનશ્યામ મહારાજના જન્મોત્સવના યજમાનો બધા સામૂહિક રીતે હતા. એનું યાદી બોલવી નથી, બધા આવી જ ગયા છો. અભિષેક ઉત્સવ ધામધૂમથી થયો. એનો ચડાવો જેમણે લીધો મેરુભાઈ, શિવાભાઈ, તરસીભાઈ હસ્તે, રમણીકભાઈ, નાગરભાઈ અને પ્રવીણભાઈ, રણછોડભાઈ, ગંગારામભાઈ, હળિયલ, રમેશ, છગન, કટકિયા, જાદવ. તો અભિષેકના યજમાનો ખાસ આવો. હિંડોળા ઉત્સવના ચડાવો લીધો, બહુ મોટો સર આપ્યો અમારે રણછોડભાઈ, શિવાભાઈ, તેઓ પણ અત્રે ખાસ આવો. પોપટભાઈ, ત્રિકમભાઈએ કાલ મહારાજનું રાજોપચાર પૂજનનો સર લીધો, આવો. થોફણભાઈ, ચતુરભાઈએ દ્વાર ખોલવાના યજમાન તરીકે બહુ મોટો સર લીધો, આવો. રમણીકભાઈ, મેરુભાઈએ બહુ સરસ રીતે બહેનોના મંદિરના ધજા ચડાવવાના યજમાન તરીકે સર લીધો. નાગરભાઈ, અર્જણભાઈએ તો ઝડપથી આવો. અમારા રમણીકભાઈ, મેરુભાઈએ પણ હનુમાનજી, ગણપતિ અને સ્વામિનારાયણ ભગવાનની ધજા ચડાવવાનો બહુ મોટો સર લીધો, આવો મારા ભાઈ. આ બધા જે દરરોજ કથા અંતર્ગત ઉછવણીઓ થતી અને એનો આ બધો લાભ છે. મંદિરમાં જેઓએ બહુ સેવા કરી એવા જીસીબી વાળા ચરાડવાના વતની ભગવાનભાઈ, જયસંગભાઈ, આવો અને મહારાજશ્રીના પૂજનમાં ઉપલબ્ધ થાઓ. કિરીટભાઈ સુતાર માલણિયા દ્વારા અને મંદિરમાં જેમણે સુથાર કામમાં બહુ મોટી સેવા કરી છે એ બધા ખાસ આવો. હજુ વિશેષ હરિભક્તોને આપણે આશીર્વાદના અધિકારી બનાવવા છે. એ સ્ટેપ બાય સ્ટેપ સમયાંતરે લેશું. આજ ઘણા બધા સંતોની જ્યારે પાવનકારી ઉપસ્થિતિ છે ત્યારે ભક્તજનો આજ અમદાવાદ મંદિરથી પરમ પૂજ્યપાદ મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી આજ આપણી સભામાં બિરાજમાન છે. આવો પૂજ્ય સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરું કે આપ આ મહા મહોત્સવને અનુલક્ષીને આપ આપના હૃદયનું ઉદ્બોધન, અમૃતવાણી અને આશીર્વચનનો લાભ આપશો. સંત પ્રવચનમાં સર્વપ્રથમ શ્રી નરનારાયણ દેવના રૂડા આશીર્વાદ લઈ આપણી વચ્ચે પધાર્યા છે પૂજ્ય મહંત સ્વામી કાલુપુર મંદિરથી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી. દલસુખભાઈ કોઠારિયા લાદી ચોડવાની સેવા કરવા વાળા આવો. પરમ પૂજ્યપાદ નરનાદેવ પીઠાધિપતિ ધર્મ ધોરણધર આચાર્ય મહારાષ્ટ્રે તેમજ મૂળી મંદિરના મહંત સ્વામી શ્યામસુંદરદાસજી, આયોજન કરતા ભક્તિહરી સ્વામી, ભક્તિનંદન સ્વામી તેમજ ચરાડવા, કાંકરિયા વગેરે મંદિરથી પધારેલા મહંતો, વિદ્વાન સંતો અને સંહિતા પાઠી સંતો અને વાલા યજમાનશ્રીઓ, લીલાપુરની લીલા એ જોઈને આનંદ થાય એવું સરસ આ વાતાવરણ આપણને જોવામાં મળ્યું છે. હરિભક્તોનો ઉત્સાહ, હરિભક્તોની લાગણી અને સંતોને કામ કરવાની ધગશ આ કોઈએ જોવું હોય તો લીલાપુરમાં આવવું. અમે બેઠા બેઠા જોઈએ છીએ કે ગણા ગાંઠા હરિભક્તોએ આવું વિરાટ કાર્ય કર્યું છે. આ નાની સૂની વાત નથી. કારણ કે કેવું ભવ્ય મંદિર, કેવો ભવ્ય ઉત્સવ એ કોણ કરી શકે જેને સત્સંગને પોતાનો માન્યો, જેને દેવને પોતાના માન્યા, જેને આચાર્ય મહારાજને પોતાના માન્યા અને સત્સંગને પોતાના માન્યા, એ જ આ વસ્તુ કરી શકે, બીજો કોઈ પણ કરી શકે નહીં. વિચાર કરો, ભગવાનને માટે શું ન થાય, સત્સંગને માટે શું ન થાય, તે કોણ કરી શકે? જેને સંતના વચનમાં વિશ્વાસ હોય એ બધું કરી શકે.
પણ જેને સંતના વચનમાં વિશ્વાસ નથી એનાથી કંઈ પણ આ સંપ્રદાયમાં થતું નથી. આપણે વિચાર કરો કે આ ઝાલાવાડ પ્રદેશમાં હળવદ પ્રાંતમાં વર્ષોથી આજે અહીં મંદિર પહેલાં નાનું છે. અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામી ગોપાળચંદાસજી સ્વામીએ નાનું એવું મંદિર કરી અને આ ગામના સત્સંગીઓને ભેટ આપેલું. પરંતુ એ મંદિર અને એ જગ્યામાં રહી અને સત્સંગનો વિકાસ થયો અને અત્યારે આપણે ભવ્ય મંદિર એના દર્શન કરી શકીએ છીએ. ગામનો વિકાસ કેમ? તો એક જ વસ્તુ યાદ સમજવા જેવી છે કે જેને ભગવાનને રાખ્યા છે એને બધું આવે છે. તમે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરો, કથા વાર્તા કરો, સંતસમાગમ કરો, એનું પરિણામ તમે બધી પ્રકારે સુખી છો. જે ભગવાનને આગળ રાખે એ સુખી, જે ભગવાનને સાથે રાખતો નથી એ ક્યારેય પણ સુખી થતો નથી. એક દાખલો છે, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી વડતાલ અને અમદાવાદ જતા હતા. રસ્તામાં એક ગામ આવે, ત્યાં કાઠી દરબારોને લઈ અને ભગવાન ઘોડાઓને પાણી પાવા માટે ગયા. ઘઉં બહુ સારા હતા. ભગવાને પેલા પટેલને કીધું, પટેલ ઘઉં બહુ સારા છે. પેલો પટેલે શું કીધું મહારાજને કે ના હારા હોય, પાણી પાઈ પાઈને ભાઠા પડ્યા છે. પણ તોય ભગવાનની કૃપા તો ખરી ને. તો કે આમાં ભગવાનની કૃપા, અમારી મહેનત છે. વિચાર કરવાનું પરિણામ શું આવ્યું? માણસ એમ ત્યારે હું કરું એટલે એની ફળશ્રુતિ કોઈ મળતી નથી. મહારાજ પાછા આવ્યા સમયો કરીને એ જ વાડીએ પાણી પાવા માટે આવ્યા. પેલો ખેડૂત વિલે મોઢે બેઠેલો છે. મહારાજે પૂછ્યું, પટેલ કેમ છો? ઘઉં કેવા થયા? તો કશું ઘેરું આવ્યું? કંઈ ન આવ્યું. ભગવાનને હાથમાંથી કોળિયો પાછો લઈ લીધો. આ વખતે ભગવાનને કીધું, મહારાજ કે પેલી વખતે તમે ભગવાનને ના પાડતા હતા, આ વખતે ક્યાંથી ભગવાન યાદ આવ્યા? તો કહેવાની વસ્તુ એક જ છે, ભગવાનને આગળ રાખીએ તો ભગવાન આપણને બધું આપે છે. તો આ સ્વામિનારાયણનો સત્સંગી કોઈ પણ કાર્ય કરે તો ભગવાનને આગળ રાખીને કરે છે. અને આપણે સુખી કેમ છે એનો એક દાખલો કે જે સત્સંગીઓ 10મો અને 20મો ભાગ પોતાના ઈષ્ટદેવને આપે છે, એ સત્સંગી વ્યવહારે, ખાધે પીધે બધી રીતે સુખી થવાનો. તમે મૂળી રાધાકૃષ્ણ દેવના સત્સંગીઓ છો તો દરેક સત્સંગે નક્કી રાખવાનું હું આશ્રિત છું. શિક્ષાપત્રી પ્રમાણની આજ્ઞા પ્રમાણે તમારે 10મો અને 20મો ભાગ જે નીકળતો હોય એ મૂળી રાધાકૃષ્ણ દેવને આપવાનો, બીજા કોઈને આપશો નહીં. ગમે તેવા ફાટા પડ્યા હોય જુદા, કોઈ ગમે તેવું તમને પ્રલોભનો બતાવતા હોય, ઉપરથી સાધુતા બતાવતા હોય, પણ આજ્ઞાનો ત્યાગ કરી અને જે વર્તતા હોય એવો કોઈ પણ અમારી જેવો સાધુ કે તો પણ એ વાત ન માનશો, એ દેવને જ આપજો. એમાં જ ભગવાન સ્વામિનારાયણ આચાર્ય મહારાજશ્રી આપણી ઉપર રાજી છે. આજના દિવસે વધુ નહીં કહેતા. ભક્તિનંદન સ્વામી, ભક્તિહરિ સ્વામી, તમે જે સ્તુત્ય પ્રયાસ કરી અને જે ગણ્યા ગાંઠા સંતો આ હળવદ પ્રાંતના સત્સંગને જાળવી રાખો છો, કથા વાર્તા કરીને સત્સંગનું પોષણ કરો છો, એ ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, નારાયણ દેવ, મૂળી વાસે રાધાકૃષ્ણ દેવને પ્રાર્થના કરી આ સંતોથી વધુ ને વધુ આ કાર્યો અહીંયા થાય એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મહંત સ્વામી. ખૂબ સુંદર રીતે આપે મહોત્સવની ભાવનાને બિરદાવી. પૂજ્ય સ્વામી સમય લઈને આપણી વચ્ચે પધાર્યા. સ્વામી સત વંદના કરીએ. આવો સંત પ્રવચન માળાને આગળ ધપાવીએ એ પહેલાં થોડાક મારે ગામના આગેવાનોને યાદ કરી લેવા છે, જેણે મહોત્સવમાં રાત દિવસ એક કરી અને સેવામાં ક્યાંય પાછી પાની કરી નથી. મને કહેતા આનંદ થશે, અમારા રામાનંદી પરિવારના ભક્તો તો એમ કહે છે કે સ્વામી અમારું રામજી મંદિર પણ હવે રાહ જોઈ રહ્યું છે અને એ રામજી મંદિરના આયોજનમાં એ જરૂર હોય તો સ્વામી અમને સહકાર આપશો ને.
આવું તમારે કહેવાય નહીં મારા ભાઈ. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ છે એવું જો અમારા રામાનંદી પરિવારોએ અને ગ્રામજનોએ જો ન રાખ્યું હોય તો મારા ભાઈ હવે તો આખા ગામે ભેગા મળીને ઉત્સવ ઉજવો તો દરેક ઉત્સવો આખું ગામ ભેડું મળીને ઉજવશે અને એમાં જે કાંઈ સહકારની જરૂર હોય એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતો તમારી સાથે છે. એ પરમ પૂજ્યપાદ ધર્મગુરુ આચાર્ય મહારાજના રૂડા આશીર્વાદ તમારી સાથે છે અને ખભે ખભે મલાવી અને આ મહોત્સવમાં આપણે એક થયા છીએ. સહકારનો સેતુ રચાયો છે, આત્મીયતાનો નાતો બંધાયો છે. એ હવે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અતૂટ અને અખંડિત રહેવાનો છે. એ નિર્વિવાદ વાત છે. તમારા કામકાજ માટે તમારી સેવામાં અડધી રાતે અમે ખડે પગે હાજર છીએ એ ભાવના ક્યારે ભૂલશો નહીં. આવો થોડાક આગેવાન ભક્તોને યાદ કરી લઈએ. ડાયાભાઈ પિતાંબરભાઈ, જયરામભાઈ ગંગારામભાઈ, લાલજીભાઈ નાનજીભાઈ, દુદાભાઈ નરસિંહભાઈ, અરજણભાઈ ભુદરભાઈ, ધરમસિંહભાઈ દુદાભાઈ, નારાયણભાઈ નાનજીભાઈ, હીરાભાઈ પરસોત્તમભાઈ, ડાયાભાઈ કુબેરભાઈ, કરશનભાઈ કુબેરભાઈ, રણછોડભાઈ ગંગારામભાઈ, રમેશભાઈ છગનભાઈ, મેરુભાઈ શિવાભાઈ, નરસિંહભાઈ કુબેરભાઈ, ધરમસિંહભાઈ ધનાભાઈ, છગનભાઈ વજાભાઈ. આ છગન વજા કોણ? ઓલા ટાઇલવાળા ડોહાભારિયા. એ બાપજી એણે આખા ગામને ભેગું કરવામાં જે મહેનત કરી છે, ઉજાગરો કર્યો છે. હવને સમજાવે, મને આમ સમજાવે, ઓલાને આમ સમજાવે, પણ આખીર હવને એક કરે પાર રે એવા અમારા છગનભાને એકવાર તાળીઓના ગડગડાટથી બિરદાવો. લાલજી ધના, કાનજીભાઈ હરિભાઈ, પોપટભાઈ ત્રિકામભાઈ, આ બધા આપણા સત્સંગના આગેવાન ભક્તો છે. નારાયણભાઈ માવજીભાઈ, રાઘવજીભાઈ અર્જણભાઈ, રાઘવજીભાઈએ બહુ સેવા કરી. આવો રાઘવજીભાઈ. આ બધા આગેવાન ટ્રસ્ટી હરિભક્તો. મેરુભાઈ શિવાભાઈ ભુદરભાઈ, જીવરાજભાઈ કાનજીભાઈ, ગંગારામભાઈ નરસિંહભાઈ, શંકરભાઈ છગનભાઈ, થોભણભાઈ, જહાભાઈ ફુલાભાઈ, કાળુભાઈ સૌજીભાઈ, પ્રભુભાઈ મોહનભાઈ, રામજીભાઈ નાનજીભાઈ, કાનજીભાઈ ભીખાભાઈ, હમીરભાઈ વિઠ્ઠલભાઈ, છગનભાઈ હરખાભાઈ, જેઓના નામ આવ્યા એ જલ્દી જલ્દી આવી જાઓ મારા ભાઈ. કરશનભાઈ શંકરભાઈ લીલાપુર, નરસિંહભાઈ લાલજીભાઈ, જહાભાઈ ફુલાભાઈ, મૂળજીભાઈ ફુલાભાઈ અને દૂધની સેવા કરી જયંતિભાઈ જીવણભાઈ માલણિયા દ્વારાએ તેઓ પણ પધારો. અમારે મૂડીના ઘનશ્યામ ચરણ સ્વામીએ આ નૂતન મંદિરમાં આરતીના નગારાની સેવાના યજમાન પદે હરિભક્તોને ખૂબ સુંદર મજાની સેવા બતાવીને આ મહામહોત્સવમાં આ નવા મંદિરના નિર્માણ કાર્યમાં હરિભક્તોને સહયોગી બન્યા છે. હું વિનંતી કરીશ પૂજ્ય ઘનશ્યામ સ્વામી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે પધારી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. રસોડા વિભાગના આગેવાન ભક્તો પૈકી થોભણભાઈ હરજીભાઈ ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી આવો. અમારા શ્રીજીનગરના સૌ હરિભક્તોએ ભેળા મળી અને રૂપિયા 12,000ની સેવાનું યોગદાન આ મહામહોત્સવને આપ્યું છે. એમના પ્રતિનિધિ તરીકે મંદિરના કોઠારી શ્રી જો અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી આવશો. અમારે વેગડવાવ સ્વામિનારાયણ નગરના સત્સંગી હરિભક્તોએ ભેળા મળી અને આ ઉત્સવમાં રૂપિયા 15,300ની સેવા કરી છે. અમારે પૂજ્ય ભક્તિ વિહારી સ્વામી અને પૂજ્ય નીલકંઠ સ્વામી બંને સંતોની પ્રેરણાથી અમારે સ્વામિનારાયણ નગર વેગડવાવના ભક્તોએ ખૂબ સુંદર મજાની સેવા કરી છે. મંદિરના કોઠારી જો ઉપસ્થિત હોય તો પ્રતિનિધિ તરીકે પધારો અને જે સંતોએ પ્રેરણા આપી એવા બંને સંતો પધારો. પૂજ્ય ભક્તિ વિહારી સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી બંને સંતો ત્યાં નિવાસ કરીને રહે છે. વેગડવાવ સ્વામિનારાયણ નગરના ભક્તોએ ખૂબ સુંદર મજાની આ મહામહોત્સવમાં સેવા કરી છે. અમારા બુટવડાના બિન સત્સંગી પરિવારજનોએ પણ રૂપિયા 14,000ની સેવા આ મહામહોત્સવમાં એક સાથે મળીને કરી છે. અમારા અમરાપરના ભાવિકોએ જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર નથી, અનુયાયીઓ ગણી ગાંઠી માત્રામાં, છતાંય અમારા અમરાપરના ભક્તજનોએ પણ સાથે મળી, ગ્રામજનોએ સાથે મળી આ મહોત્સવમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવાનું યોગદાન આપ્યું છે. એમની ભાવનાને પણ આપણે બિરદાવીએ. આવો ભક્તો, સંત પ્રવચન માળામાં આપણે સૌ કોઈ સભા સંચાલક પાસેથી 1 મિનિટ લીધી છે. ભલા ભક્તજનો, સુંદર મજાનો જ્યારે આવો ઉત્સવ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થઈ રહ્યો છે, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ખૂબ ખૂબ રાજીપો અને કૃપાથી અને તેમજ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી,
લાલજી મહારાજ શ્રી એમના ખૂબ ખૂબ અંતરના આશીર્વાદથી એવં વડીલ સંતોના પણ ખૂબ ખૂબ રાજીપાથી આ ઉત્સવ તમે જોઈ રહ્યા છો. આપણે 7 દિવસ ત્યાં કહીએ છીએ કે મૂળી દેશની અંદર, ગામડાની અંદર આવો ઉત્સવ આજ દિવસ સુધી આપણે કોઈએ જોયો નથી. એવો અદ્ભુત ઉત્સવ આ લીલાપુર ગામની અંદર ઉજવાયો છે. વિશેષમાં એ કહેવાનું છે કે અત્યાર સુધી જેટલા ઉત્સવો થયા એની અંદર અત્યાર સુધીમાં જો ઝાઝામાં ઝાઝા સંતો પધાર્યા હોય, લગભગ 350 જેટલા સંતો આ લીલાપુર ગામની અંદર આવ્યા છે. એટલું જ નહીં, તમે આ બાજુ સામે દ્રષ્ટિ નાખો, સાંખ્યોગી બહેનો પણ કેટલા બધા આવ્યા છે. એનું જો કોઈ કારણ હોય તો એ છે અમારે ભક્તિનંદન સ્વામી. હો, એટલું જ નહીં, આ સુંદર મજાનો ઉત્સવ તમે જોઈ રહ્યા છો, એની પાછળ જો કોઈ લોહી રેડ્યું હોય અને મહેનત કરી હોય તો એ અમારે ભક્તિનંદન સ્વામી છે. જેટલા જોરદાર તાલીઓથી વધાવો એટલું ઓછું છે. બેસી શું રહો છો? આમ ગમે એવો યુવાન હોય, થાકી અને બેઠો હોય, ભક્તિનંદન સ્વામી જાય અને અરે ભલા માણસ શું બેઠો છો, ચાલ ચાલ, તરત એમાં જોમ આવી જાય અને નાચવા માંડે, કામ કરવા માંડે. એવા ભક્તિનંદન સ્વામીને એકવાર જોરદાર તાલીઓથી વધાવી અને ભક્તિનંદન સ્વામીને કહીએ કે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પાસે આવશે અને પ્રસાદીની પુષ્પમાળા ગ્રહણ કરશે. મહારાજશ્રીના ચરણ કમલની અંદર વિનંતી કરીએ કે સ્વામી, અમારા મંડળના વિજ્ઞાનદાસ સ્વામીના એક હરિકૃષ્ણ મહારાજના મુગટ સમાન એવા ભક્તિનંદન સ્વામી, એમને રૂડા આશીર્વાદ આપો અને વિશેષ ને વિશેષ આવા ઉત્સવ કરતા રહે એવા રૂડા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આશીર્વાદ આપ્યા છે. તો આવો આગળનો દોર એ સભા સંચાલક પૂજ્ય ભક્તિ સ્વામીને સોંપીએ. વાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાના મહોત્સવનું આયોજન થયું. હું તો નિમિત્ત માત્ર છું. રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠાપરાયણ જીવન વ્યતીત કરતા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને ગુરુનો રાજીપો પ્રાપ્ત કરી આ જીવન પર્યંત સાધુતા સભર, નિર્દોષ અને નિષ્કલંક જીવન વ્યતીત થાય એ જ મારે મન હાચા આશીર્વાદ છે. અને એ આશીર્વાદ પૂજ્ય બાપજી, પૂજ્ય વડીલ સંતો અને આપ સૌ સભાજનો પાઠવો એ આવી ગયું. નિર્માણીપણે રહેવાય એવી ખાસ આખી સભા પાસે હું અપેક્ષા રાખું છું, ભાવના સેવું છું. નિલેશભાઈ સાઉન્ડવાળાને હું વિનંતી કરીશ કે તરંગ સાઉન્ડ અમદાવાદથી આવ્યું. અમે બધા એક બેન્ચે ભણનારા ભાઈબંધો, પરંતુ એણે બહુ જોરદાર પ્રગતિ કરી, વિકાસ કર્યો. આજ તરંગ સાઉન્ડે ક્યાંય આપણને આ સભાના કાર્યક્રમોમાં મિનમેખ રહેવા દીધી નથી. ડીજે સાઉન્ડ પાર્ટી હોય કે સભાનો કાર્યક્રમ હોય, રાત્રિ કાર્યક્રમમાં ધીરુભાઈ સરવૈયા કે ભીખુદાનભાઈને રાજી કરવાના હોય, પણ અમારા નિલેશે સાઉન્ડમાં અદ્ભુત રીતે કામ આપ્યું. એકવાર તાલીઓના નાદથી બિરદાવો તરંગ સાઉન્ડ અમદાવાદ. નિલેશભાઈ, બાપજી, આપણા મ્યુઝિયમના ઉત્સવમાં, ધર્મકુળ વંદના મહોત્સવમાં પણ અમારે નિલેશનું સાઉન્ડ હતું. વિડીયોવાળા ભાઈ જો ખાસ ઉપસ્થિત હોય, વિડીયોવાળા ભાઈ, હું નામ ભૂલી ગયો છું, મેહુલ કે જે કંઈ નામ હોય, સાગર, હિતેશભાઈ ડેકોરેશન વાળા આવો અને જગદીશભાઈ મંડપ વાળા આવો. મંડપ વાળા ભાઈએ, પરમાર કિશોર મંડપ વાળા ભાઈએ રાતથી ઉજાગરો કરી. અમારે જગદીશભાઈનો સ્વભાવ અમને ખૂબ ગમી ગયો છે. તો જગદીશભાઈ મંડપ વાળા આવો, હિતેશભાઈ ડેકોરેશન વાળા આખું ગામ રાતે જડાહડા કરી ઇન્દ્રપૂર્ણી બના સમાન શોભાયું. હવે બિલ માપે મૂકજો. ઝૂંપડી બનાવવાની સેવામાં અમારે નારાયણ, જયંતિભાઈ, નાગરભાઈ અને રામજીભાઈ ડાયાભાઈની સેવા જલ્દી આવો. છાશ પીરસવાની સેવામાં અમારે બાબુભાઈ દરબાર અને મૂળજીભાઈ હરખાભાઈએ બહુ સેવા કરી. એમની ભાવનાને બિરદાવીએ. આવો સંતોના પ્રવચનમાં આપણે સૌ કોઈ થોડી વાર માટે એકાગ્ર બનીએ. મૂળી મંદિરથી પધારેલા શ્રી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજના પ્રતિનિધિ એવા બ્રહ્માનંદ સ્વામીની ગાદીને ખૂબ સુંદર રીતે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી શોભાવી રહ્યા છે. એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી મહંત સ્વામી શ્રી શ્યામ સુંદરદાસજી સ્વામીને હું પ્રાર્થના કરીશ. પધારો સ્વામી, પ્રસંગોચિત અને સમયોચિત આપના હૃદયની બે અમૃતવાણી અને આશીર્વર્ષા આમ સૌને પાઠવો. પૂજ્ય મહંત સ્વામી.
ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદગુરુમ ભજે સદા. બોલો શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી તેમજ વક્તા મહોદયશ્રી, સંહિતા પાઠી સંતો તેમજ ધામોધામથી પધારેલા તમામે તમામ સંતો અને સાંખ્યોગી માતાશ્રી તેમજ શ્રીહરિના લાડીલા શ્રી રાધાકૃષ્ણ દેવના વફાદાર નિષ્ઠાવાન ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખૂબ ભાગ્યશાળી છો કે જેમ અગાઉના સંતોએ અને વક્તાઓએ કીધું કે ગામ લીલાપુર ખરેખર આ ભગવાન સ્વામિનારાયણની લીલા અને એ લીલાને યાદ કરનાર આ ભક્તજનો એટલે કે લીલાપુરના. તો વાલા ભક્તો, આ મહારાષ્ટ્રીની પણ આ ગામ ઉપર કેવી કૃપા છે. પરમ દિવસે જ મોટા મહારાષ્ટ્રી પધાર્યા. આજે મહારાષ્ટ્રી પધારી અને આપણા આ નૂતન મંદિરને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મોક્ષનું દ્વાર જ્યારે ખુલ્લું મૂક્યું છે, ત્યારે આપણે પણ એવો વિચાર અને એવો સંકલ્પ કરવો જોઈએ કે આ લીલાપુર ગામ એટલે કે મૂળી નિવાસી રાધાકૃષ્ણ દેવની તાબાનું આ ગામ છે, એની છત્તરછાયાનું આ ગામ છે. અને જેમ અમદાવાદ મોહન સ્વામી કીધું એ જ પ્રમાણે કે રાધાકૃષ્ણ દેવનો જે 10મો અને 20મો ભાગ તે તમે બધા કાઢો જ છો. કારણ કે હું અહીંયા 2-3 વખત આવી ગયો છું ધર્માદા માટે, એટલે મને ખ્યાલ છે કે રાધાકૃષ્ણ દેવનો ધર્માદો ચોખ્ખો કાઢો છો. એવો ને એવો કાઢજો. સુખી થવાનો જો કોઈ ઉપાય હોય, સર્વોપરી ઉપાય તો એક જ છે કે ભગવાને બાંધેલી જે મર્યાદા અને આ જે શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રીને અનુસરીને આપણે 10મા 20મા ભાગ કાઢવાનો નિયમ રાખીશું તો જરૂર ને જરૂર મહારાજ આપણી રક્ષા કરશે. કારણ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છીએ ત્યારે અન્ન ધનને વસ્ત્ર આબરૂ મહારાજે માગીને લીધા છે. તો હવે આપણે એની તો કોઈ ચિંતા નથી, પણ ચિંતા એક જ કરવાની છે અક્ષરધામની. તો વાલા ભક્તો, જો અક્ષરધામમાં જવું હશે તો આપણે એક જ નિયમ લેવો પડશે કે શિક્ષાપત્રીને અનુસરીને વર્તવું પડશે, મહારાજના રાજીપામાં રહેવું પડશે. અને વાલા ભક્તો, આગામી આ 4મી તારીખે મૂળી શ્રી વસંત પંચમીનો સમયો એટલે કે રંગ ઉત્સવ આજે જ્યારે ઉજવવાનો છે, ત્યારે પરમ પૂજ્ય મહારાજશ્રી પધારશે, સારું ધર્મકુળ પધારશે. તો વાલા ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોમાં કીધું છે ને કે 10 વાર આ પૃથ્વી પ્રદક્ષિણા કરે અને જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળની પ્રાપ્તિ એક વસંતના દર્શન કરવાથી થાય છે. તો વાલા ભક્તો, સર્વને આમંત્રણ છે કે વહેલા ને વહેલા વસંત પંચમીના સમયા ઉપર મૂળીમાં પધારી અને આપની જાતને ધન્યતા અનુભવજો. બીજું ખાસ કહેવાનું નથી. કહેવાનું એટલું જ છે કે જે ભગવાન સ્વામિનારાયણને તમે ઓળખ્યા છે તો એને ઓળખીને રાખજો, એની નિષ્ઠામાં રહેજો, બધું ચાલશે. પણ એક જો નિષ્ઠામાં ખામી હોય તો કોઈ નહીં ચાલે. માટે નિષ્ઠા જરૂર ને જરૂર રાખજો. આ રાધાકૃષ્ણ દેવ નરનારાયણ દેવની છત્તરછાયાનું જે ગામ છે એની વફાદારી પૂરેપૂરી જાળવજો અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરી અને આપણે આપણું કાર્ય પરિપૂર્ણ કરવું. અને બીજું વિશેષમાં એ કે આ પ્રસંગની અંદર જે ભક્તોએ તન મન ધનથી જેને જે સેવા કરી છે તેના ઉપર મૂળી નિવાસી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી થાય અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પણ ખૂબ રાજી થાય. એટલું કહી અને મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મહંત સ્વામી. થોડાક મહેમાન ભક્તોને પણ યાદ કરું, પરંતુ એ પૂર્વે રાજુભાઈ શિક્ષક શ્રી ચંદ્રગઢ પ્રાથમિક શાળાના 5,000 રૂપિયા આ મહામહોત્સવની સેવામાં યોગદાન પ્રાપ્ત થયું છે. ઝડપથી પધારશો, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે રૂડા આશીર્વાદ સ્વીકારશો. ઘણા બધા આત્મીય ભક્તો, પરિવારજનો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છો. ત્યારે મોરબીથી પધારેલા અમારે કાંતિભાઈ વિરજા જૂના કાંટીલાવાળાને હું વિનંતી કરીશ કે ઝડપથી મંચ ઉપર પધારો.
પૂજ્ય ગુરુ સાથે આત્મીયતાનો નાતો જોડી રાખી ગમે એવી વિષમ અને વિકટ પરિસ્થિતિઓમાં પણ એમણે સંતોનો સાથ છોડ્યો નથી એવા અમારા કાંતિભાઈને હું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસે રૂડા આશીર્વાદ લેવા માટે મંચ ઉપર આહુત કરું છું. સાથે સાથે અમારા ધીરુભાઈ, અરવિંદભાઈ ચોકસી પણ ઝડપથી પધારો. આ બધા અમારા ખૂબ આત્મીય ભક્તો, સ્નેહી ભક્તો છો. આપને આવકારતા સહેજે જ અમારા હૈયામાં આજ આનંદ થઈ રહ્યો છે. મોરબીના ઘણા બધા પરિવારો, અમારે જયંતિભાઈ સોની, એ સોની પરિવારના જે કોઈ ઉપસ્થિત હોય એ ઝડપથી પધારો. અમારે ચંદુભાઈ ઉલિયાવાળા પરિવાર, મનોજભાઈ, એ બધા પરિવારજનો અમારા ખૂબ આત્મીય છે. એ જો કોઈ ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ ઉપર પધારો. અને વિરજા પરિવારના જો કોઈ બીજા સદસ્યશ્રીઓ અત્રે ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી પધારો. અમારે ભાઈ કીર્તિની અબદાગીરી બનાવવાની સુંદર મજાની સેવા, સ્ટેજ શણગારવાની સેવા ક્યારે ભૂલી શકાય નહીં. અમારો દેવાંગ, આ બધા યુવાનો પણ ખૂબ સુંદર રીતે એમાં સામેલ હોય. ધ્રાંગધ્રાથી અમારે ખાસ ઘનશ્યામભાઈ પધાર્યા છે. આવો ઘનશ્યામભાઈ, ગોપીનાથવાળા પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના રૂડા શુભાશીષ સ્વીકારશો. મોરબીના જે કોઈ આત્મીય ભક્તો, અમારે પુરુષોત્તમભાઈ ફ્રૂટવાળા જો ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી પધારજો. રાજુભાઈ કૈલા છે, બીજા જે કોઈ આત્મીય બંધુઓ, બહુ જ લાંબો સમિયાણો છે, નાખી નજર જતી નથી. કોઈ ઉકલાય ન ઉકલાય, કોઈની યાદ આવે ન આવે, કોઈનું નામ જાહેર થાય ન થાય. એક આપણા સુખલાલભાઈ ત્રાંગધ્રાવાળા પણ ખૂબ નિષ્ઠાવાન ભક્ત, તેઓ પણ ખાસ પધારો. અમારે રણજીતગઢ હરિકૃષ્ણ ધામમાં જેઓની ખૂબ સેવા છે, સમર્પિત ભાવે એવા રમેશભાઈ ભગત અમદાવાદવાળા, તેઓ પણ ખાસ આવો. અમારે પ્રેમજીભાઈ શાકવાળા, સ્વામિનારાયણ યાત્રા પ્રવાસવાળા પણ ખૂબ સુંદર મજાની સેવા, પધારો. જે કોઈ આત્મીયજનોને યાદ કરવાના થયા છે એ બધા ભક્તોએ ખૂબ સુંદર રીતે યાદ કરી અને આપણે આશીર્વાદના અધિકારી બનાવ્યા છે. તો અત્રે મોરબીના આત્મીય ભક્તો બધાએ આવજો. અને સંત મહિમાવાળા ભક્તો અને સંતો માટે જેઓએ ખૂબ સુંદર મજાની પક્ષ રાખી, દેવ માટે જેઓએ ખૂબ સુંદર મજાનો પક્ષ રાખી મોરબીના સત્સંગને આબાદ રીતે બચાવ્યો છે, એ ભક્તોને લાખ લાખ ધન્યવાદ. અમારા માવજી ભગત ડ્રાઈવરની સેવામાં ખડે પગે અખંડ હાજર હોય માવજી ભગતને પણ વિનંતી કરું છું કે પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પૂજનમાં સામેલ થશો. બાપભાઈ કચ્છી, અમારે મોરબીવાળા, તેઓએ પણ મહારાજશ્રીનું પૂજન કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ બધાએ આત્મીય પરિવારજનોએ ખૂબ સુંદર રીતે મોરબીના સત્સંગમાં પોતાનું મહામૂલું યોગદાન આપ્યું છે, એ બદલ ધન્યવાદ. આવો સંતોના પ્રવચનમાં હું વિનંતી કરીશ મહારાજ મંડળના વ્યવહાર કુશળ સંત એવા પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી શ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી અત્રે મંચ ઉપર પધારી સમયોચિત અને પ્રસંગોચિત બે શબ્દો આશીર્વાદ સ્વરૂપે આપણને પાઠવશે. રસોડાની સેવાની, આ મંડપની સેવાની મુખ્ય ચિંતા તો પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામીના માથે હતી. સ્વામીએ ખૂબ સુંદર મજાનું રાયદી જોયા વિના ધક્કા ખાઈને હરિભક્તોને રાજી કરી આ મહોત્સવ શોભાયો છે. એકવાર પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામીના માર્ગદર્શનને, આગેવાનપણે આયોજનને આપણે સૌ તાલીઓના નાદથી બિરદાવીએ. આવો પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એમના સ્થાને બિરાજતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1000 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, આ સમગ્ર મહોત્સવનું જેને સુંદર જવાબદારી સંભાળી મંદિર નિર્માણ કરતાનીના ઉત્સવની એવા મારા વડીલ ગુરુ બંધુ પૂજ્ય ભક્તેરી સ્વામી, અમદાવાદ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, મોરી મંદિરના મહંત સ્વામી શ્યામ સ્વામી, કાંકરીના મહંત સ્વામી ગુરુપ્રસાદ સ્વામી, આપણે સુંદર મજાનો કથાનો રસપાન કરેલા એવા શાસ્ત્રી વિશ્વવરદાસજી સ્વામી, અને સમગ્ર મહોત્સવ જેની દીપાઈઓ છે એવા સભાપતિ ભક્તિનંદન સ્વામી, ઉપસ્થિત વંદનીય સંતો, અને આ સમગ્ર મહોત્સવની અંદર તન મન અને ધનથી સેવા આપનાર તમામ યજમાનશ્રીઓ અને વાલાશ્રીના લાડીલા ભક્તજનો. સમયનો કાંટો ઘણો આગળ થઈ ચૂક્યો છે, ત્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આપણે હૃદયના આશીર્વાદ દેવા પધાર્યા હોય, એનો સમય વધારે લેવો યોગ્ય નહીં. પણ સૌ પ્રથમ તો આ ગામના જે તમામ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય કે રામાનંદ સંપ્રદાયના આશ્રિત હોય, એ તમામ ભક્તોને હું સૌ પ્રથમ લાખ વંદન કરીશ. વંદન એટલા માટે કરીશ કે આ ભક્તોએ જે જહેમત ઉઠાવી છે. બાપજી, આપણે આ સ્થળ આપણે કથા અમૃતનો જે ઉત્સવ કરી રહ્યા છીએ, જ્યારે પ્રથમ હું આવ્યો, અમે ભક્તિનંદ સ્વામીએ જોયું નકરો પથ્થર પથરાયેલો. મેં કહ્યું આમાં કઈ રીતે બધા બેસી શકશે, આમાં તો દંડોપના ગાડલા લાવવા પડશે બેસવા માટે. મને કે સ્વામી ચિંતા નહીં, કે આ મેદાનની અંદર એક પથ્થરો નહીં હોય
40 થી 45 ટ્રેક્ટરનો ઢગલો સામે પડ્યો છે, બધા એક એક વીણી વીણી ઢગલો કર્યો છે. એટલી બધી જહેમત ઉઠાવી, એક જ આશય, બસ ભગવાન સ્વામિનારાયણ અમારા ગામની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય, ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થવાના હોય, એના માટે શું ન થઈ શકે. ખૂબ જહેમત, આવનો નાનો સત્સંગ અને જે જહેમત ઉઠાને કાર્ય કર્યું છે, બહુ ધન્યવાદે પાત્ર, બહુ આશીર્વાદે પાત્ર છે. પણ હું આચાર્યમાના ચરણમાં પ્રાર્થના કરી હૃદયથી આ ભક્તોને આશીર્વાદ આપજો. ઘણા વર્ષો પહેલાં સંતોએ કહ્યું તેમ નાનો એવો સત્સંગ હતો, નાનું એવું મંદિર હતું, અને આજે વિશાળ મંદિર, ભાઈઓના અને બહેનોનું મંદિર એક હતું, અને આજે પુરુષોનું મંદિર બની અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બંને મંદિરની પ્રતિષ્ઠા થઈ, અને આજે ઉત્સવ ઉજવાયો, ન ભૂતો ન ભવિષ્ય જેવો. અમે જ્યારે પ્રસંગ આવ્યો, મેં કીધું 40,000 માણસો માણ થાય એક ગામમાંથી, આ વખતે કે અમારા ગામમાં વધુ ને વધુ થાય. મેં કીધું ન થાય, મારે ઘણી ચર્ચા પડતી થઈ, મેં આટલું બધું સીધું ન ઉધારાય, તો હવે મારી પાસે 80,000 માણસનું સીધું ઉધાર્યું હતું. તો આજે કહેવું પડશે 1,20,000થી વધુ માણસો આ ભોજન શાળામાં જે મારે સત્ય હકીકત છે, આમાં કોઈ વધારાનું અલગ કરવાની યોગ્યતા નથી, બધાએ જોયું છે અને જાણ્યું છે. જેટલું સીધું લાવ્યું એનું 40% નવું સીધું લાવી અને આ કાર્યક્રમ પૂર્ણ થયો છે. 17,000-18,000 માણસો દરરોજ જમે. ખૂબ ખૂબ આનંદ માન્યો છે. એક જ માત્ર કારણ કે ભગવાન સ્વામિનારાયણ રાજી કરી લેવા છે, રાજી કરી લેવા છે, અને રાજીપો ખરેખર આ ભક્તોએ મેળવી લીધો છે. તમામ ભક્તોએ એક સાથ કરી, એક મન કરી આ ઉત્સવને ઉજવો. એનું મૂળ જો કારણ હોય, આ બધાને એક તારણે જો રાખ્યા હોય, એક તારણે જો બધાને બાંધ્યા હોય, એનું મૂળ કારણ તો અમારું ભક્તિનંદન છે, ભક્તિનંદન સ્વામી છે. એ સાધુએ ખડે પગે ઊભા રહી આ બધાને તાંતડે બાંધી, મહિમા સમજાવી, એક કરી અને આ ઉત્સવને ખૂબ દીપાયો છે. એમને જેટલા ધન્યવાદ દઈએ એટલા ભક્તિનંદન સ્વામીને ઓછા છે. આ ઉત્સવ મુરી પ્રદેશનો બહુ મહામૂલ્ય ઉત્સવ કાયમ માટે નજરાણું બની રહેશે, કાયમ માટે યાદગાર બની રહેશે. આવું સરસ ઉત્સવ ઉજવવો એક નાની ખુલ્લી વાત નથી, પણ આ ભક્તોએ ખૂબ પોતાની શ્રદ્ધાથી શક્તિ પણ વિશેષ દાન આપી અને ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. આચાર્ય મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. સંતો અને સાંખ્યોગી બહેનોનો પણ રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો વિશેષ નહીં કહેતા, આજના મંગલ મૂર્તિ મહાપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુરીધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીશ કે આ ભક્તોનું સર્વ પ્રકારે મંગલ કરજો. મુરી રાધાકૃષ્ણ દેવની નિષ્ઠા, નારાયણ દેવની ગાદીની નિષ્ઠા જે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય અને કાયમ માટે આ વસ્તુ સચવાઈ રહે. અને મુરી રાધાકૃષ્ણ દેવની નિષ્ઠાની અંદર કાયમ માટે સત્સંગ કરજો, ભક્તિ કરજો, ભજન કરજો, અને ભગવાનની આજ્ઞા મુજબ દશાંગ વિશાંગ ભાગ આપણા રાધાકૃષ્ણ દેવના ચરણમાં અર્પણ કરજો. એ બધાને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી. મૂડી પ્રદેશનો આ હળવદ વિસ્તાર એટલે દેવ અને ધર્મકુળને નિષ્ઠાથી વરેલો આ સમુદાય છે. અહીં ગમે એટલી કોઈ ચાંચ ખૂંચાડવા માગે છતાં પણ એને કાયમને માટે અભરખા મનના મનમાં રહી જાય એવો આ સુંદર મજાનો નિષ્ઠાવાન સમુદાય છે. ત્યારે એ સમુદાયની વચ્ચે જ આવા ઉત્સવો ઉજવવાનો સંતોને ઉત્સાહ અને આનંદ ટકી રહેતો હોય છે. આવો ભક્તો જે કાંઈ રામાનંદી પરિવાર, સમસ્ત ગામ સમુદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનોએ સાથે મળી અને આ ઉત્સવ ઉજવો છે, ત્યારે અમારા હૃદયની ભાવના છે કે ગામના રામાનંદી પરિવારના જેટલા યુવાનો છો ને મારા ભાઈ, જેટલા યુવાનો જેણે રાત દી જોયા વિના આ રસોડાની સેવાને શોભાવી છે, એ બધા યુવાનોને મહારાજ મારે પરમ પૂજ્યપાદ આપણા ધર્મગુરુ આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદના અધિકારી બનાવવા છે. તો તમામે તમામ સેવાભાવી યુવાનો, તમામે તમામ ગામના આગેવાનો જે કોઈ બાકી હોય એ બધાય કદાચ થોડીક વાર રસોડાની સેવા મૂકી દેવી પડે તો મુંહમાં ની બધું ઠાકોરજી સંભાળી લેશે. સમાચાર પહોંચાડો મારે બધા યુવાનોને. માત્ર વાત છે 900 માણસોની વસ્તીનું આ લીલાપુર ગામ, એમાં મારા ભાઈ 500 જણા તો આવી ગયા છો. હવે જે કાંઈ થોડા ઘણા બાકી છો એ જેટલા યુવાનો બાકી છો રામાનંદી પરિવારના, જેટલા વડીલો બાકી છો રામાનંદી પરિવારના, જેટલા ગ્રામજનો બાકી છો રામાનંદી પરિવાર કે ગામના, એ બધાય પરિવારમાંથી અત્રે આવો મહારાજશ્રીનું પૂજન કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરો. અને તમને જેમ જેમ સમાચાર મળે એમ એમ આવતા રહેજો. અત્યારે સંતોના પ્રવચનમાં હું વિનંતી કરીશ, કાંકરિયાથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી, મહંત સ્વામી
શ્રી ગુરુપ્રસાદદાસજી સ્વામી સમયોચિત અને પ્રસંગોચિત એમની અમૃતવાણી આશીર્વાદનો લાભ આપશે. આપણા કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી સુંદર મજાનું સાહિત્ય કેન્દ્ર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના રૂડા શુભ આશીર્વાદ અને આજ્ઞાપત્ર સાથે છપાયેલું છે. એ સાહિત્ય કેન્દ્ર અહીં આવી ગયું છે. તો કંઠી, પુસ્તક, સત્સંગનું તમામ સાહિત્ય ત્યાંથી ઉપલબ્ધ થશે. એની દરેક ભક્તોએ નોંધ લેવી. પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, અમદાવાદ મંદિરથી પધારેલ પૂજ્ય મહંત સ્વામી, મૂળી મંદિરથી પધારેલ પૂજ્ય મહંત સ્વામી, સુરેન્દ્રનગરથી પધારેલ કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય સંતો તથા વાલા સત્સંગી હરિભક્તો, લીલાપુર ગામને આંગણે આ દિવ્ય મહોત્સવ, આ દિવ્ય સત્સંગ સભા, એ દિવ્ય મહોત્સવ, દિવ્ય સત્સંગ સભા કોને કહેવાય? સભાઓ અને ઉત્સવ ઘણી જગ્યાએ થતા હોય છે. તમે પણ જોયા હશે, જતા પણ હશો. પણ જે સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હોય, ધર્મકુળ બિરાજતું હોય, ધર્મકુળ દીક્ષિત સંતો બિરાજતા હોય, મહારાજનું રચિત શાસ્ત્ર બિરાજતું હોય, એનું નામ દિવ્ય સભા કહેવાયા. આમાંથી એક પણ ન હોય તો એ સત્સંગ સભા ન કહેવાય. જે સભાની અંદર ધર્મકુળ ન હોય એ કોઈ સભા ન કહેવાય. કોઈ વાલા ભક્તો, લીલાપુર ગામ અને લીલાપુર ગામના અડખે પડખેના ગામડાના હરિભક્તો કેટલા ભાગ્યશાળી છે. આ હળવદ તાલુકાની અંદર જો કોઈ મોટામાં મોટો ઉત્સવ થયો હોય, સૌથી વધારે હરિભક્તો ભેગા થયા હોય અને 7 દિવસનો આ સમયો થયો હોય તો આ લીલાપુર ગામ છે. આ ગામના ગુરુ તપોમૂર્તિ એવા ભક્તેરી સ્વામી અને એમની સાથેના સંતો, આ તપનું બળ છે. આ સંતો જે કાંઈ તપ કરે, જે કાંઈ ભક્તિ કરે, એનું આ પ્રત્યક્ષ દાખલો છે. આ બીજા ઘણા સંતો સમયા કરતા ઉત્સવ કરતા હોય અને જે ઉત્સવ સમયની અંદર ધર્મકુળ ન હોય, એમાં ને આમાં હાથી ગાડાનો ફરક હોય. એમાં કલ્યાણ ન મળે, મોક્ષ ન મળે, અક્ષરધામ ન મળે. આ ઉત્સવની અંદર તમે જે માગો એ મળે તમને. કારણ કે ધર્મકુળ છે, તપોમૂર્તિ એવા સંતો બિરાજે છે. એવા આ સંતોનું તપનું ફળ છે. આ પ્રત્યક્ષ તમને દેખાય. ઘણા કહેતા સંતો શું કરવાના હતા, સંતો તો શું થવાનું હતું? તો આ પ્રત્યક્ષ દાખલો જોઈ લો તમે. આ લીલાપુરનો, આ હળવદ તાલુકાની અંદર કે ધાંગધ્રાની અડખે પડખે જો કોઈ મોટો ઉત્સવ થયો હોય તો આ લીલાપુરનો છે. આ સંતોનું મહેનત છે, સંતોનું તપ છે, સંતોનું જે એમને ભજન કર્યું એનું ફળ છે. આ એ કોના માટે કરે? એ હરિભક્તો માટે જ કરતા હોય છે. એમને તો જ્યારે કપડાં પહેર્યા ત્યારથી મહારાજ એમના પર રાજી થયેલા, એમ અક્ષરધામ મળેલું જ હોય સંતોને. તો પણ તપ કરવાથી, ભજન કરવાથી હરિભક્તોને કેમ પૂર્ણ, હરિભક્તો કેમ રાજી થાય અને મહારાજનું ધામ કેમ મળે એમને? એટલા માટે સંતો મહેનત કરતા હોય છે. પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીનો ગામ ઉપર કેટલો રાજીપો, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો કેટલો રાજીપો કે આ સવારે પધાર્યા, તમે ધામધૂમથી મહારાજશ્રીને ગામમાં બોલાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી. એમને તમારા માટે મોક્ષનો દ્વાર ખોલી આપ્યો મહારાજશ્રી. આજથી જે કોઈ મંદિરની અંદર દર્શન કરવા જશે એને મહારાજ એને સુખિયા કરશે ને એનું ધામ આપશે એમને. હવે તમારે એક જ આજથી નિયમ લેવાનો છે કે રોજ એક વખત મંદિરમાં જવું અને ભગવાનના દર્શન કરવા. જો તમે આ નિયમ નહીં લો, તમે નહીં જાઓ તો આ દાખલો કર્યાનો કોઈ અર્થ નથી. કોઈ દાખલો કરવાનો એક જ કારણ છે
કે તમે મંદિરે જાઓ અને ભગવાનના દર્શન કરો. અને આજથી એ પણ નિયમ લેજો કે સભાની અંદર ધર્મકુળ ન હોય તે સભાનો ત્યાગ કરવો. જે સભાની અંદર રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ ન હોય, નરનારાયણ દેવ ન હોય, એ સભા ન કહેવાય. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ ભગવાનને જે પ્રાર્થના કરીએ, આપણે નરનારાયણ દેવને એ જ પ્રાર્થના કરીએ, મહારાજના ચરણમાં જે પ્રાર્થના કરીએ કે કાયમ આવા નવા દર્શન લીલાપુરમાં થતા રહે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. આવો હવે થોડીક જાહેરાતો કરીએ. આપણા મહોત્સવનો ટાર્ગેટ હતો કે આપણું સ્વામિનારાયણ માસિક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના રૂડા શુભાશીષ સાથે કાલુપુર અમદાવાદ સંસ્થા તરફથી શ્રી નરનારાયણ દેવનું મુખપત્ર તરીકે પ્રકાશિત થાય છે. સમસ્ત સંપ્રદાય અને સમસ્ત ભાવિકો, જિજ્ઞાસુઓ અને આધ્યાત્મિકવાદીઓ આ સ્વામિનારાયણ માસિક વાંચી ખૂબ રાજી થાય છે, ખૂબ પ્રસન્ન થાય છે, આધ્યાત્મિક ભાથું પ્રાપ્ત કરે છે. ત્યારે આપણે તો સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ છીએ. આપણા ઘેર નરનારાયણ દેવનું મુખપત્ર આપણા કાલુપુર સંસ્થા તરફથી પ્રકાશિત પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ, એમના તમામ આયોજનો, ઉત્સવ સમયાઓની આછેરી ઝલક અને મૂળ સંપ્રદાયની પરંપરાનું સાહિત્ય એમાં ખૂબ સુંદર રીતે પીરસાતું હોય છે. આપણા ઘેર જો એ માસિક ન આવતું હોય તો હજી આપણી એટલી ઉણપ કહેવાય. માટે જલ્દી જલ્દી એ સ્વામિનારાયણ માસિકના સભ્ય બની જાજો, લવાજમ ભરી દેજો. આપણો ટાર્ગેટ છે આ મહોત્સવ તરફથી આપણે 108 સભ્યો તો બનાવવા જ અમારા અનિલભાઈ દુધરેજીયા ખૂબ સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે. એઓની ભાવના તરફ લક્ષ્ય આપજો. આવો વસંત પંચમીનો મહોત્સવ એટલે મૂળીધામમાં રાધા કૃષ્ણ દેવના આંગણામાં સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય એકત્રિત થાય. પૂજ્ય ધર્મવંશી આચાર્ય મહારાજ શ્રી લાલ મહારાજના વરદ હસ્તે રંગના આમી છાંટણાઓ ઉડે અને હવ પોતાને ધન્ય ભાગી અહોભાગી માની અક્ષરધામનું સુંદર મજાનું દ્વાર ખુલ્લું મુકાય. ત્યારે વસંત પંચમીના સમયમાં અમારે હળવદ દેશમાંથી નહીં તો 3-4 હજાર હરિભક્તો હાલીને જતા હોય પોતપોતાની રીતે. દર્શન પદયાત્રાનો બહુ મહિમા અમારા પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદ દ્વારા વર્ષોથી ખૂબ સુંદર મજાનું એ પદયાત્રીઓની સેવા અને સરભરા જમાડવાની સેવા ખૂબ સુંદર રીતે આયોજિત કરતા હોય છે. એનો લાભ લેજો, પૂજ્ય સ્વામીને મદદ કરજો. પદયાત્રામાં વિશેષ અને વિશેષ ભક્તો જોડાજો અને આપણા રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજનો વસંતનો સમયો ધામધૂમથી આપણે ઉજવી મોક્ષનું પાથું બાંધીશું. આવતી 24/12 આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી મહંત સ્વામીના નેતૃત્વ હેઠળ શ્રી નરનારાયણ દેવ મંદિર નિજ મંદિરનું સુંદર મજાનું જીર્ણોદ્ધાર કાર્ય, નૂતન સુવર્ણ સિંહાસનો આદિ તૈયાર થયા છે અને એનો સુંદર મજાનો ભવ્યાતિ ભવ્ય શ્રી નરનારાયણ દેવ મહામહોત્સવ, એ મહામહોત્સવના દર્શન કરવા પણ આપણે સૌ અચૂક પહોંચી જઈશું. તન મન ધનથી આપણે મહામહોત્સવને સફળ અને સાર્થક બનાવીશું. આગામી ફાગણ વદ ત્રીજ નરનારાયણ દેવનો પાટોત્સવ અને સાથોસાથ આપણા મ્યુઝિયમનો પણ વાર્ષિક દિવસ પૂજ્ય આચાર્ય મહારાજ મોટા મહારાજ શ્રી બપોર પછી મ્યુઝિયમમાં મહાપૂજાનો લાભ આપવાના છે. જેઓને મહાપૂજામાં બેસી લાભ લેવો હોય એવા ભક્તજનો ખાસ નામ નોંધાવજો અને એ પણ મહામૂલો લાવો પ્રાપ્ત કરજો. રમેશભાઈ પોપટભાઈ કુંભણ કંજારિયા તરફથી 5001 રૂપિયા આ મહામહોત્સવની સેવામાં પ્રાપ્ત થયા છે. આવો થોડાક આજુબાજુના સત્સંગી ગામોના પ્રતિનિધિ કોઠારીશ્રીઓને યાદ કરી આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદના અધિકારી બનાવું. અમારે શ્રીજીનગર, સ્વામિનારાયણ નગર, ચુનુ વેગડવાવ, ભક્તિનગર એટલે કે ઈશનપુર, નરનારાયણ નગર એટલે માલણિયા, જેઓના નામ બોલાય એ ગામના પ્રતિનિધિ તરીકે કોઠારીશ્રી અથવા તો ગમે તે એક ભગત પૂજ્ય આચાર્ય મહારાજનું પૂજન કરવા જલ્દી મંચ ઉપર આવી જાજો. આજુબાજુના નામ રહી જાય તો પણ તમારે તમારી મેળે ગામ વતી 1 જણાને આવવાનું, બીજા જણા આવ્યા તો 5000નો દંડ. રણજીતગઢ, સૂર્યનગર, ચરાડવા, હળવદ, નીલકંઠનગર, મયુરનગર, ઘનશ્યામનગર, ધાર ધનાડા, જૂના દેવળિયા, નવા દેવળિયા, સાપકડા, ઘનશ્યામપુર ગોરી, સુરવદર, જૂના રાયસંગપુર, નીલકંઠનગર, અમારું ઘાટીલા, એ સિવાય જેતપર, ખાખરેચી, વેજલપર, ટીકર, માનગઢ, જેટલા ગામોના નામ, ઘનશ્યામનગર, જે ગામોના નામ બોલાણા, અમારું ધ્રાંગધ્રા, હરિપર, મોટા અંકેવાડિયા, નારીચાણા,
જસાપર, ગુજરવદી, ભેચડા, મેથાણ, રામગઢ, ભરાડા, જે કોઈ ગામોના અત્રે કોઠારીશ્રીઓ ઉપસ્થિત હોય તો એ ઝડપથી મંચ ઉપર આવી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પૂજનનો મહામૂલો લાવો લેશે. અમારું માનસર છે, ઘણા બધા નામ રહી ગયા હોય, દેવીપુર ગામ છે, રણમલપુર ગામ નજીકનું છે, તો જે કોઈ ગામના નામ બોલાણા એ તો આવો જ. જો રહી જવાનું હોય શરત ચૂકથી તો મારા ભાઈ જલ્દી આવી અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પૂજનમાં સામેલ થાઓ. અમારે હરિપરથી કોઠારી ઝવેરભાઈ ખાસ ઉપસ્થિત છે. પધારો ઝવેરભાઈ, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના રૂડા શુભ આશીર્વાદ પ્રાપ્ત કરો. અમારું અખિયાણા, પાત્રી તાલુકાનું શેડલા છે, ખેરવા છે, આ બધાય ગામોના ભક્તો ઉપસ્થિત હોય તો ઝડપથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે પધારશો. એ સિવાય લખતર તાલુકાના જે કોઈ ગામડાઓ છે ત્યાંથી ભક્તો પધાર્યા હોય તો પણ પધારજો. લીંબડી તાલુકાના ભક્તો ઉપસ્થિત છે તો તેઓમાંથી પણ આગેવાન ભક્તો આવજો. હાલારી હરિભક્તો પણ અત્રે ઉપસ્થિત છે. અમારું જીરાગઢ, જામસર, ધુડકોટ, અંબાડા એ બધાય ભક્તો પણ ઉપસ્થિત હોય તો પ્રતિનિધિ તરીકે પધારજો. અમારો મોરબી વિસ્તાર, બરવાડા, ચાંચાવદરડા, મોડપર, કાંતિપુર, નસીદપુર, લૂંટાવદર, આ બધાય ગામના હરિભક્તો જો ઉપસ્થિત હોય તો તેઓ પણ ખાસ પધારજો. ટૂંકમાં મૂડી પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના જે કોઈ ભક્તજનો અત્રે પધાર્યા હોય તો એમના પ્રતિનિધિ તરીકે એકાદ ભગત આવી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પૂજનનો મહામૂલો લાહો પ્રાપ્ત કરશો. આવો, ઘણા બધા સંતોની આજ ઉપસ્થિતિ છે. આપણા હૈયા ઠરી રહ્યા છે. મૂળીથી પૂજ્ય મહંત સ્વામી સાથે નારાયણ પ્રિય સ્વામી પધાર્યા છે. મુકુંદ સ્વામી ખાસ અમારી ભાવનાને વશ થઈ પધાર્યા છે. પૂજ્ય જે.કે. સ્વામી પધાર્યા છે. હરિકૃષ્ણ સ્વામી પધાર્યા છે. અમારા અમદાવાદથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની સેવામાં રહેતા જે.કે. સ્વામી અમારા ખૂબ સ્નેહી, તેઓ પણ ખાસ પધાર્યા છે. ઉનાવા મંદિરથી મહંત સ્વામી ભક્તિ કેશવ સ્વામી, વિવેક સાગર સ્વામી પધાર્યા છે. કાંકરિયા મંદિરથી ગુરુપ્રસાદ સ્વામી સાથે પૂજ્ય આનંદ સ્વામી પધાર્યા છે. ભૂલી ગયો તો તેઓ પણ ખાસ અત્રે મહોત્સવમાં પધાર્યા. આનંદ થયો, એમનું પણ આપણે અભિવાદન કરીએ છીએ. ચરાડવા મંદિરથી અમારા મહંત સ્વામી વચનામૃતના મર્મગ્ન કહી શકાય એવા પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામી, નવયુવાન વિદ્વાન મહંત શાસ્ત્રી સ્વામી બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી પધાર્યા છે. પધારો. તમામ સંતોનું ભાવભીનું સ્વાગત અને આવકાર. સૂર્યપ્રકાશાનંદજી બ્રહ્મચારી મહારાજ હાથીજણથી ખાસ ઉપસ્થિત છે. અમારે વિવેક સાગર સ્વામી ઉના પંથક ઠેઠ ગીરનો જંગલનો હાવજના દેશમાંથી અત્રે પધાર્યા. પૂજ્ય છપૈયા પ્રસાદ સ્વામી પધાર્યા છે. પૂજ્ય જેપી સ્વામી મૂડીવાળા પધાર્યા છે. અજય સ્વામી, શ્રી પ્રકાશ સ્વામી પધાર્યા છે. અને અમારું વિજ્ઞાનદાસજી સ્વામીનું મંડળ, પૂજ્ય પ્રભુજીવન સ્વામી, પૂજ્ય ઘણા બધા સંતો, જિષ્ણુચરણ સ્વામી, ધર્મવલ્લભ સ્વામીએ તો 7 દિવસ આ મહામહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ આપી અને આ મહામહોત્સવને શોભાયો. બધાય સંતોનો હૃદયથી આભાર માનીએ અને તમામ સંતો વતી નામી અનામી ઘણા બધા કેટલા સંતોને હું યાદ કરું, નામ લઉં ભૂલી જવાય. અમારા સંહિતા પાઠી શાંતિ સ્વામી આદિક સંતોએ પણ ખૂબ સુંદર મજાની મહંત સ્વામી, હરિવલ્લભ સ્વામી, નીલકંઠ સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, સર્વજી વિતાવ સ્વામી, બધાએ બહુ સુંદર મજાનો આ મહામહોત્સવ શોભાયો. અમારા રસોડાની સેવામાં અમારે નાના સ્વામી વિશ્વવંદન સ્વામી, નારાયણ સ્વામી, અમારે નીલકંઠ સ્વામી, અમારે ઘનશ્યામ સ્વામી, પૂજ્ય ચૈતન્ય સ્વામી, ઘણા બધા સંતોએ આ મહોત્સવની સેવામાં રાતદી જોયા વિના સંતોને હાંચવા છે. એ બધા સંતોનો આપણે દિલથી આભાર માનીએ અને હું બધા સંતો વતી વિનંતી કરીશ કે અત્રે પૂજ્ય આ મહોત્સવના પ્રેરણા મૂર્તિ સંત માર્ગદ્રષ્ટા સંત પૂજ્ય ગુરુ સ્વામી અત્રે પધારી અને ગુરુ પ્રસંગોચિત સમયોચિત તમામ સંતો વતી પોતાના હૃદયની શુભ ભાવનાઓ વ્યક્ત કરશે આશીર્વાદના સ્વરૂપે. આગામી 22મી ફેબ્રુઆરીના રોજ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી આપણા ભક્તિનગર ગામને આંગણે સંપ્રદાયમાં સૌ પ્રથમવાર દૂધપાક મહોત્સવનું આયોજન છે. અમારા ભક્તિનગરના તમામ હરિભક્તોનું ભાવભીનું આમંત્રણ છે. દૂધપાક મહોત્સવમાં ખાસ આવતી 22મી ફેબ્રુઆરીએ પધારજો. અત્રે સૌ સંતો વતી પૂજ્ય ગુરુ. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદયદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બધા સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજી તથા આપણા સંપ્રદાયના આપણા સૌના માટે શિરમુગટ સમાન એવા વંદનીય
પ્રાત સ્મરણીય વિશ્વ વિભૂતિ પરમ પૂજ્યપાદ 1008 શ્રી આચાર્ય મહારાજ શ્રી તથા વ્યાસાસન બિરાજમાન બંને વક્તાશ્રી તથા અમદાવાદ, મોરી, ચરાડવા, કાંકરિયા આદિ આપણા મંદિરોમાંથી વધારેલા મહંત સદગુરુ સ્વામીશ્રીઓ તથા અમારા મંડળના વડીલ ગુરુતુલ્ય ગુરુભાઈઓ તથા અન્ય વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા આ ઉત્સવમાં જે કોઈ ભક્તોએ યજમાન પદ શોભાયું છે એવા યજમાનશ્રીઓ તથા દિવ્ય સભામાં બિરાજતા શ્રી હરિના લાડીલા સર્વે ધર્મપ્રેમી આત્માઓ, શ્રીજીના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને મારા વંદન સાથે જય સ્વામિનારાયણ. અલા ભક્તજનો, શ્રીજી મહારાજ જે કંઈ ઉત્સવ સમયા કરતા, મંદિરો બનાવતા કે વિચરણ કરતા, કોઈ પધરામણી કરતા, એની પાછળનો હેતુ શ્રીજી મહારાજનો મુમુક્ષુ આત્માના કલ્યાણ માટેનો હેતુ હતો. તેમજ આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનો પણ એ જ હેતુ છે કે ગમે કેમ કરીને પણ જો મુમુક્ષુ આત્માઓને ઉત્સવના અને મોટા પુરુષ પૂજ્યપાદ મહારાજશ્રીના એવા સંતોના ભક્તોના દર્શન થાય તો જીવનું પરમ કલ્યાણ થાય. મંદિર બાંધવાનો હેતુ પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં એ જ બતાવ્યો કે ઉપાસના રહે તો જીવના કલ્યાણ થાય. તો વાલા ભક્તજનો, આજે સંપ્રદાયના કે બંધારણ નિયમ છે, પ્રણાલિકા છે તથા શ્રીજી મહારાજની શિક્ષાપત્રીના 62ના શ્લોકમાં જે આજ્ઞા છે એ આજ્ઞા અનુસાર આજે પૂજ્યપાદ મહારાજશ્રીના વરદ હસ્તે આ લીલાપુરમાં સ્વામિનારાયણ બંને મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થયો. ભગવાન તો પૂજ્યપાદ મહારાજશ્રીએ પધરાવીને આપણને આપી દીધા, પણ એ મંદિરનો, એ ભગવાનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો આ જીવના આત્માના કલ્યાણ માટે છે. મોટા પુરુષો છે એ તો આપણને રસ્તો બતાવે છે, આપણને મોક્ષનો માર્ગ ખુલ્લો કરી આપે છે, પણ ચાલીને આપણે જવું જોઈએ તો આપણા જીવનું કલ્યાણ થાય. વાલા ભક્તજનો, આપણો સંપ્રદાય 6 અંગી કહેવાય છે. મોક્ષ માટે જો વાત આટલી જ સમજવાની છે, વચનામૃતનો સાર કહીએ તો ભલે, ગોપાળન સ્વામીની વાતોનો સાર કહીએ તોય ભલે, પણ 6 અંગ દેવ, આચાર્ય, સંત, ભક્ત, શાસ્ત્ર અને મંદિર, આ 6 અંગ એ આપણા આત્યંતિક મોક્ષ માટે શ્રીજી મહારાજે આ સંપ્રદાયની રીત ચલાવી. 6 અંગી સંપ્રદાય કહેવાય છે. આ 6 અંગમાંથી એકેયનો દ્રોહ થાય તો આ જીવનું કલ્યાણ બગડી જાય, તો જીવ મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. આચાર્ય મહારાજને લઈને દેવની પ્રતિષ્ઠા થાય છે, આચાર્ય મહારાજને લઈને સંત પૂજનીય બને છે. તમારા જેવા જ અમે હતા, પણ પૂજ્યપાદ મહારાજશ્રીએ અમને આ ભગવા કપડાની સંત દીક્ષા આપી ત્યારે અમે તમારા માટે વંદનીય પૂજનીય થયા છીએ. તો આપણા સંપ્રદાયમાં 6 અંગમાંથી પૂજ્યપાદ મહારાજશ્રીનું સ્થાન આગળ છે, કારણ કે સંત અને દેવની પ્રતિષ્ઠા એ પૂજ્યપાદ મહારાજશ્રીને આપણા શ્રીજી મહારાજે એ અધિકાર આપેલો છે. એટલે સંપ્રદાયમાં વાલા ભક્તજનો એ ધ્યાન રાખવાનું છે, આ 6 અંગોનું કોઈ દિવસ ઘસાતું ન બોલાય, દ્રોહ ન થાય, તો જ આ જીવનું આત્યંતિક કલ્યાણ થાય. ઘણી વખત આપણે એમ માનીએ મંદિરનો દ્રોહ કેવી રીતે? ભગવાનનો, આચાર્ય મહારાજશ્રીનો કે સંતનો દ્રોહ તો વચનામૃતમાં લખ્યો છે. મધ્યનું 9મું, 13મું, અંત્યનું છેલ્લું વચનામૃત, આમાં બધાય મહારાજે સંતનો, આચાર્ય મહારાજશ્રીનો દેવનો દ્રોહ કેવી રીતે થાય એમાં બતાવ્યું છે. પણ મંદિરનો દ્રોહ કેવી રીતે? તો ઘણા ભક્તો એમ કે
કે શું અહીંયા ધર્માદો આપીએ મંદિરમાં કે, તો એ મંદિરનો દ્રોહ છે. જોયું તમારું મોરી કે અમદાવાદ, અહીંયા ગયા તો અમારો ભાવે ન પૂછો, તો ભાવ તો શાક માર્કેટમાં પૂછાય, અહીંયા રહેવું પડે. મંદિરમાં તો દર્શન માટે જઈએ છીએ. આવું બોલાય ને તો એ મંદિરનો દ્રોહ છે. શાસ્ત્રનો દ્રોહ એ તો સતયુગમાં શાસ્ત્ર લખાણા છે, એ પ્રમાણે કળિયુગમાં રહેવા જઈને મરી જઈએ. અરે પણ ઋષિમુનિઓએ ભગવાને શાસ્ત્ર લખ્યા છે. શાસ્ત્ર ભલે સતયુગમાં લખાયા હોય પણ એમની દ્રષ્ટિગોચર કળિયુગ હતો. કળિયુગમાં ન પડાય એવું કોઈ શાસ્ત્રમાં કંઈ શબ્દ લખ્યો નથી પડાતું. એ આપણી આળસ છે, આપણી ગેરસમજણ છે. એટલે વાલા ભક્તજનો, કોઈ શાસ્ત્ર, કોઈ મંદિર કે સંત આચાર્ય દેવ કોઈનો દ્રોહ ન થાય એ સત્સંગમાં ધ્યાન રાખવાનું છે. આ દ્રોહ ક્યારે નહીં થાય તો એમના પ્રત્યે દિવ્ય ભાવ હશે, કોઈનો અભાવ અવગુણ નહીં હોય તો જ કોઈનો દ્રોહ નહીં થાય. અંતમાં વાલા ભક્તજનો, આ ઉત્સવ કેવળ નાણાંથી થઈ જતો નથી. નાણાં અને પાણા બેય જોઈએ. આ ખોબા જેવડું ગામ, 900 વસ્તીનું ગામ, એમાં 40 હરિભક્તના ઘર, એમાં 55 જણા તો પાટલે બેઠા છે. સ્વયંસેવકો માટે મોટો પ્રશ્ન હતો, પણ રામાનંદી ભક્તોએ આ ઉત્સવમાં અમને બધાને ખૂબ સાથ સહકાર આપ્યો છે. સત્સંગીઓની તો ફરજ હતી જ, પણ આ ઉત્સવમાં સ્વયંસેવકોને પહોંચી વળવા માટે કદાચ બહારગામથી સ્વયંસેવકો લાવવાની સંતોની ચિંતા હતી, પણ રામાનંદી ભક્તોએ એ ચિંતા સંતોના મગજમાંથી કાઢી નાખી. અંતમાં એ રામાનંદી ભક્તોનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ સર્વનું મંગલ કરે, સર્વનું શ્રેય કરે, સૌનું આત્યંતિક કલ્યાણ કરે અને બધામાં મહારાજ આજ્ઞા અને ઉપાસનાનું બળ આપે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય ગુરુ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ એવું એમનું નિર્મળ અને સરળ સહજ જીવન છે. એમના શબ્દો છે જે આપણને હૃદયસ્પર્શી લાગે. આવો થોડાક ભક્તોને આશીર્વાદના અધિકારી બનાવી દઉં. અમારો સંગીત સ્ટાફ કથાની, પારાયણની અને સ્ટેજ પ્રોગ્રામની જો રોનક હોય તો એ અમારા સંગીતના સ્ટાફ, અમારો ભાઈ જયમેશ, તબલચી મિત્ર અને વાયોલિનવાળા, અમારા ઓર્કેસ્ટ્રા અને ડ્રમ ભાઈ પેલો, હા જે કોઈ હોય એ બધાય ઝડપથી આવી જાઓ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી અને આપણે સૌ ધન્ય બનીએ. અમારા સંતોની સેવામાં સેવારથ અને ગાડીઓની જેઓએ ખૂબ સુંદર મજાની સેવા કરી. જયરામભાઈ ગંગારામભાઈ, નારાયણભાઈ લાલજીભાઈ, મીઠાભાઈ માવજીભાઈ, નારાયણભાઈ અરખાભાઈ, નાગરભાઈ મેરુભાઈ, દયારામભાઈ મેરુભાઈ, નારાયણભાઈ લાલજીભાઈ લોખંડની ખૂબ સુંદર મજાની સેવા કરી. આ બધાનો ખૂબ ખૂબ આભાર. બાપજી, આ મહોત્સવમાં એક જો આકર્ષણ હોય ને તો એ હતું કે આટલા બધા સાંખ્યોગી બહેનો કેટલી ગાડી જોઈ. હવે એમનું વાહન એટલે ટ્રેક્ટર, અને એ ટ્રેક્ટરની સેવામાં જો પુરુષ અડી જાય તો વળી અપ્પા ઉપાધિ, અને એ ટ્રેક્ટર મારા ભાઈ ઊભા રોડે બહેનો હાંકે, હારા નીકળે, લાજ કાઢે, અને એ જે જમાવટ હતી ન રહેવાનું એટલે આજ કહી દીધું. બાપજી ખૂબ રાજી થઈને આ ભક્તોની ભાવનાને અને સેવા ભાવનાને આશીર્વાદ આપજો. આવો ભક્તો, હવે પછી આપણે બહુ કાર્યક્રમ લેવો નથી. જે કોઈ બાકી હોય યજમાનોમાં, સત્સંગીઓમાં, મહેમાનોમાં, એ બધાય વિના સંકોચે આચાર્ય મહારાજશ્રીના પૂજનમાં જલ્દી માત્ર અડધી મિનિટમાં જ આવી જાવ જોઈએ. આપણા સતવારા સમાજના આગેવાન રવજીભાઈ જો અત્રે ઉપસ્થિત હોય તો તેઓ ખાસ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરવા માટે પધારો. આપણા કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી કિશોરભાઈ જો ખાસ ઉપસ્થિત હોય તો પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે પધારો. આવો આખાય સતવારા સમુદાયને આગેવાની અને નેતૃત્વ અમારે રવજીભાઈ ખૂબ સુંદર રીતે, સુચારુ રીતે કરી અને સારાએ સમાજને રાજી કરી રહ્યા છે. ત્યારે એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બિરદાવો. ભક્તજનો, આપણા રણજીતગઢ હરિકૃષ્ણ ધામ
ધામ રાધા કૃષ્ણદેવ તાબાનું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી નવનિર્મિત થઈ રહ્યું છે. આપણા જે કંઈ ઉત્સવો જે કંઈ આયોજનો હોય છે એ પૂજ્ય બાપજીના રૂડા આશીર્વાદથી જ થતા હોય છે. માટે ભક્તજનો આવો, આ આયોજન પણ પૂજ્ય બાપજીના રૂડા આશીર્વાદથી થયું અને ખૂબ સુંદર રીતે સંપન્ન થયું છે. ત્યારે પૂજ્ય બાપજીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરું, આજ લાખો હૈયાઓ આપના આશીર્વાદ ઝંખી રહ્યા છે, આ મહામહોત્સવની સફળતા ઝંખી રહ્યા છે. પૂજ્ય બાપજી આપણને સૌને પ્રોત્સાહિત કરી રૂડા આશીર્વાદ આપી સત્સંગના માર્ગે આગળ વધવાનું, દેવ આચાર્ય સંત નિષ્ઠા, આપણા સૌના સત્સંગની નિષ્ઠા દિવસે ને દિવસે વધુ બળવત્તર બને એવા રૂડા શુભ આશીષ આપણે સૌ પ્રાપ્ત કરીએ. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી હરખતા હૈયે આપણને સૌને રૂડા શુભ આશીષ પાઠવે એ જ પૂજ્ય બાપજીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના. જોરદાર તાલીઓના નાદ સાથે શ્રવણ કરીશું. ખૂબ શાંતિથી પૂજ્ય બાપજીના રૂડા શુભ આશીર્વાદ. મહારાજની કૃપા અને કરુણાથી, રાધાકૃષ્ણ દેવ નારાયણદેવના આશીર્વાદથી ખૂબ સુંદર મહારાજે ભજન ને ભોજન ભેગું રાખ્યું છે. તારે આ સત્સંગમાં આટલો વ્યાપ થયો છે એટલે હાકલ થઈ છે જેને જવું હોય એને. મહારાજ ખૂબ પ્રેમથી જમાડતા અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભૂખે ભજન છે ને ઉગતું નથી, એટલે મહારાજ ખૂબ જમાડતા પ્રેમથી. ખૂબ રમો ખૂબ જમો પણ ભગવાનનું ભજન ભૂલશો નહીં, એ અગત્યની વસ્તુ છે. ખૂબ સુંદર ઉત્સવ આપણા આ ગામની અંદર, લીલાપર ગામની અંદર સંતોએ તો વાત કરી કે તમે બધા હરિભક્તોએ ખૂબ તન મન ધનથી સેવા કરી અને આપણા મંદિર એનું નવનિર્માણ, અને ખાસ કરીને ભાઈઓનું મંદિર, કારણ કે બહેનોનું મંદિર જે છે એ તો પહેલેથી ભાઈઓ અને બહેનોનું મંદિર સૈયાળું હતું જ. હવે ભાઈઓનું મંદિર એ પોતાનું આગવું થયું છે. એ સારું થયું અને સમસ્યા એ વધી છે. કારણ એ છે કે બહેનોનું મંદિર તો લગભગ ભર્યું રહેતું હોય છે બધી જગ્યાએ, પણ ભાઈઓનું આગવું થયું ને એટલે હવે ગણતરી થશે કેટલા હરિભક્તો મંદિર જાય છે. એટલે ગામના જેટલા હરિભક્તો તાળીઓ પાડો છો એ નક્કી કરજો કે રોજ મંદિર જશો, પાકા પાયો. જો સ્વામિનારાયણ ભગવાને ખૂબ દાખલો કર્યો આપણા માટે, અને મહારાજે એટલો બધો દાખલો કર્યો, એટલું બધું કષ્ટ સહન કર્યું, દુઃખ વેદના સહન કરી અને આપણને આ સત્સંગ આપ્યો, આપણને મંદિરો આપ્યા, શાસ્ત્ર આપ્યા. અને મહારાજે આજ્ઞા કરી કે અમારી આજ્ઞા અનુસાર વર્તશે એને તો અમે ખૂબ સુખિયા કરશું. ये पालयन्ति मनुजाः सच्छास्त्र प्रतिपादितान् सदाचारान् सदा तेत्र परत्र च महासुखा. મહારાજ કે અમે કરેલી આજ્ઞા, અને આ મહારાજના શબ્દ છે, હું કોઈના નથી, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે. સ્વામિનારાયણ ભગવાન કે ये पालयन्ति मनुजाः सच्छास्त्र प्रतिपादितान्. સ્વામિનારાયણ ભગવાન કે અમે જે આ વાક્ય કીધા છે, અમે જે આજ્ઞાઓ કરી છે, જે સતશાસ્ત્રમાં માન્ય થયેલી વાત છે, સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન, એનું પ્રતિપાદન સતશાસ્ત્રમાં થયેલું છે. સદાચારાન સદાતેત્ર પરત્ર ચ મહાસુખા. આજ્ઞાઓનું જે પાલન કરશે એ મહાસુખીઓ થશે. બધાને મહાસુખિયા થવું છે. તો મહાસુખિયા થવા માટે કરવાનું શું?
માત્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું. એટલે આપણને આપેલા મહારાજે જે આ શાસ્ત્ર છે, જે આજ્ઞાઓ છે, એનું ખૂબ ખટકો રાખીને પાલન કરશું તો અવશ્યપણે આપણે સુખિયા થઈશું. કારણ મહારાજે એના પછીના શ્લોકમાં તરત જ કીધું છે કે જે હરિભક્તો આ આજ્ઞાઓનું પાલન નહીં કરે એને કષ્ટ આવશે. એ મહારાજે આપણું ખૂબ ધ્યાન રાખ્યું છે અને આ સત્સંગ આપણા કલ્યાણ માટે આપ્યો છે, આપણા શ્રેય માટે આપ્યો છે, આપણા હિત માટે આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાને જ્યાં જ્યાં આજ્ઞાઓ કરી ત્યાં ત્યાં કીધું છે કે અમારા આશ્રિત સુખી થાય, અમારા આશ્રિતને મોટા ફળની પ્રાપ્તિ થાય, અમારા આશ્રિતનું સારું થાય, અમારા આશ્રિતનું રૂડું થાય, જીવ પ્રાણી માત્રનું સારું થાય, એના માટે થઈને મહારાજે આ બધું કર્યું છે. તો આપણે ખૂબ ખટકો રાખીને ભજન થાય એટલું કરવાનું છે. વિશેષ ભજન થાય અને ખાસ કરીને જ્યારે તમે આટલા બધા લોકો ભેગા થઈને આવું સરસ આયોજન કર્યું ત્યારે આપણે ખૂબ ખટકાથી દેવની આજ્ઞામાં વર્તાય એનું ધ્યાન રાખવાનું. અને આ મંદિરો જે કર્યા છે તમે બધાએ, સંતોએ ખૂબ મહેનત કરી છે અને સાથે સાથે હરિભક્તો તમે બધાએ તન મન ધનથી સેવા કરી છે, એનો ઉપયોગ થાય, મંદિરનો એનો ઉપયોગ થાય બહુ જરૂરી છે. કારણ કે ઉપયોગ થશે ને, જો વડીલો ઉપયોગ કર્યો તો અત્યારના 40-50ની ઉંમરના જે લોકો છે એ મંદિર જાય છે, અને તમે જો ઉપયોગ કરશો તો તમારા દીકરા દીકરીઓ જશે. પણ જો એ મંદિરના પગથિયા આપણે આળસથી પ્રમાદથી ચડશું નહીં તો આપણું ભવિષ્ય સુરક્ષિત નહીં રહે. અને મોટામાં મોટી વાત, આજે દુનિયાની અંદર જો સમસ્યા હોય ને તો એ સમસ્યા આપણા દીકરા દીકરીઓમાં સંસ્કારની છે. અને એ સંસ્કારો તો જ આવશે જો મંદિરમાં આપણો ઘસારો રહે, સત્સંગની સાથે જોડાણ રહે, કથા વાર્તાનો યોગ રહે, શાસ્ત્રનું વાંચન રહે. આ બધી વસ્તુ બહુ જરૂરી છે. મહારાજે ખૂબ કૃપા કરીને આપણને આપ્યું છે, તો આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. ખૂબ સુંદર ઉત્સવ તમે આ વિસ્તારની અંદર, ને આ વિસ્તાર લગભગ મોટા પાયે ખૂબ સુદૃઢ અને સત્સંગમાં ખૂબ પ્રેમ લાગણી અને દેવ પ્રત્યે લાગણીશીલ આ વિસ્તારના હરિભક્તો છે. હમણે જ મહંત સ્વામી, મૂળીના મહંત સ્વામી, અમદાવાદના મહંત સ્વામી, બધા સંતોએ વાત કરી કે આ બધા કેટલા બધા સંતો રહે છે તમારા વિસ્તારમાં, અને એનું કારણ છે કે તમારામાં પ્રેમ છે, તમારી લાગણી છે. તો આપણે ખાસ એ જાળવી રાખવાનું. ભગવાનની નિષ્ઠા છે એ બહુ કિંમતી છે. ભગવાનની નિષ્ઠા એ બહુ કિંમતી છે, અને ચોરી એની જ થાય છે. કિંમતી વસ્તુ હોય ને એની ચોરી થાય. તમે કોઈ લગ્નમાં ગયા હો અને ઘરેણાં પહેર્યા હોય તો જો સાચા સોનાનો હાર હોય કે દોરો હોય તો પાછા આવો તો એને સાચવીને મૂકો કબાટમાં, અને ચાવી બંધ કરો, 2 વખત તાળું ખેંચીને જુઓ કે આ બધું પાકું છે ને. પણ જો ખોટો હોય તો એમને નાખી દો. તો કારણ શું છે કે બીક છે કે આ સાચું છે ને એની ચોરી થાય છે. તો ભગવાનની નિષ્ઠા છે એ બહુ કિંમતી છે, બહુ કિંમતી છે. અને તકલીફ દુનિયાની એ છે કે એ ભગવાનની નિષ્ઠાની ચોરી બહુ થાય છે, કારણ કે કિંમતી છે. એટલે બહુ ધ્યાન રાખવાનું. આપણું લક્ષ્ય અને આપણો ધ્યેય એ કોઈ આચાર્ય નથી, કોઈ સંત નથી,
આપણો લક્ષ્ય અને આપણો ધ્યેય એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ અને નરનારાયણ દેવ છે. એ ખાસ ગાંઠ મારીને આપણા હૃદયમાં મૂકવાનું. કારણ કે કોઈ આચાર્ય કાયમી નથી, કોઈ સાધુ કાયમી નથી. કાયમી જો હોય તો એ માત્ર ભગવાન છે, બીજું કોઈ નથી. કાયમી જો આ દુનિયાની અંદર કોઈ હશે તો એ સ્વામિનારાયણ ભગવાન છે. અને સ્વામિનારાયણ ભગવાને આપણને આપેલા રાધાકૃષ્ણ દેવ, આપણને આપેલા નરનારાયણ દેવ છે. તો એની નિષ્ઠામાં આપણે કાયમ રહેવાનું. અને એમની નિષ્ઠામાં જેટલા આપણે રહીશું એટલા આપણે સુખિયા થઈશું. અમારા મહારાજે આ શેના માટે કીધું છે? સ્વામિનારાયણ ભગવાને આ શેના માટે કીધું છે? આપણા હિત માટે કીધું છે, આપણા કલ્યાણ માટે કીધું છે, આપણા શ્રેય માટે કીધું છે, આપણા દીકરા દીકરીઓ સુખી થાય એના માટે કીધું છે. એ તો મહારાજે કોઈ પોતાની મોટપ માટે થઈને આ કામ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનની મોટપ એ કોઈના થકી નથી, ભીડથી નથી, પૈસાથી નથી. સ્વામિનારાયણ ભગવાનની મોટપ, સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે આખા જગતના રાજાઓ, ચક્રવર્તી સમ્રાટ હોય, આખા બ્રહ્માંડના બધા રાજાઓ હોય, અમારી સામું હાથ જોડીને ઊભા રહે, એનાથી અમારી મોટપ નથી. અને અમારાથી આ બધા વિમુખ થઈ જાય તો મહારાજ કહે કે એમાંથી અમારી હિણપ નથી, નાનપ નથી. તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર બહુ સરસ વાક્ય વાપર્યું છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના વચન છે. આ બહુ સમજવાની વાત છે. કારણ કે સાહિત્ય ઘણા પ્રકારે લખાતું હોય છે, પણ આપણે સાહિત્ય મહારાજના બે અપરવાણીના શાસ્ત્ર છે. એક તો શિક્ષાપત્રી છે, જેમાં સ્વામિનારાયણ ભગવાને શરૂઆતની અંદર મંગલાચરણ પછી શરૂઆત કરી, ત્યાં લખ્યું કે લિખામી સહેજાનંદ. સ્વામિનારાયણ ભગવાને લિખામીનો સંસ્કૃતમાં અર્થ એટલો થાય કે હું લખું છું. તો એ એક મહારાજની પરાવાણી છે. અને બીજું વચનામૃત છે. આ બે શાસ્ત્રમાં કોઈ બાદબાકી થઈ શકે એમ નથી. હું કહું કે ગમે તે કે આ બે શબ્દમાં કોઈ માણસ જગતમાં એનો અધિકાર નથી કે ભગવાનના વચનમાં બાદબાકી કરી શકે. તો એમાં મહારાજે લખ્યું કે આ બધા લોકો અમારી સામું હાથ જોડીને ઊભા રહે એનાથી અમારી મોટપ નથી, અને બધાએ અમારાથી વિમુખ થઈ જાય એમાંથી અમારી નાનપ નથી આવતી. અમારી મોટપ તો સ્વસ્વરૂપની ઉપાસના અને શ્રી નરનારાયણ દેવની કૃપા વડે કરીને છે. આ કોના શબ્દ છે? સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. એટલે ખૂબ ખટકો રાખવાનો. આપણી નિષ્ઠા ક્યાંય કોઈ વિંધી ન જાય, ક્યાંય કોઈ લઈ ન જાય, અને આપણે દેવના થઈને રહીએ. કારણ કિંમતી છે, મેં પહેલાં કીધું કિંમતી છે, એની ચોરી થાય. જો લે ભાગવું હોય અને કોઈ હાથ નથી અડાડતા, જે કિંમતી હોય છે એની જ તકલીફ હોય છે, એને જ લોકોએ સાચવી રાખવા પડે છે. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. હમણાં જ મહંત સ્વામી સરસ વાત કરી કે આ બધા ગામોની અંદરથી ખૂબ સરસ ધર્માદો દેવનો રમેશ, અને એ ચાલુ રાખવાનું. એના લીધે થઈને સુખી થયા છે. જેટલો રાધાકૃષ્ણ દેવનો ધર્માદો જાય, કારણ કે આપણું નથી, એ દેવનું છે. ધર્માદામાં બાદબાકી કરવા માંડીએ તો પાછું જ્યાં હોય ત્યાં આવી જવાય. તો એ દેવની નિષ્ઠા વધારવા માટે જ મહારાજે આ બધી વસ્તુઓની સ્થાપના કરી છે. તો ખૂબ આનંદ થયો. અને છેલ્લે એક ભલામણ કે આ મંદિરોનો ઉપયોગ કરજો હરિભક્તો. કારણ કે ગામ આમ બહુ નાનું છે. અત્યારે ભલે આટલા બધા તમે બધા દેખાવો છો, ગામના હરિભક્તો ગણતરીના છે. તો એ ગામના હરિભક્તો પ્રમાણે
ખૂબ તન મન ધનથી તમે સેવા કરી. આજુબાજુના ઘણા બધા ગામડાઓના હરિભક્તો અને મોટો ઉત્સવ તમે બધા કર્યો છે. તો આ ઉત્સવની ફળશ્રુતિ એ જ રહેશે કે જો આપણી નિષ્ઠા એ દેવની ક્યારે પણ અડગ નહીં થાય તો. અને એ જે અત્યારે જે રીતે આપણને દેવ પ્રત્યે, આપણા મંદિર પ્રત્યે, આપણા સંતો પ્રત્યે, આપણા શાસ્ત્ર પ્રત્યે, આપણા હરિભક્તો પ્રત્યે મમત્વ હોય, એનાથી વિશેષ મમત્વ ઉત્તરોત્તર એની વૃદ્ધિ થાય, વધારો થાય, તો જ આ વસ્તુ સાર્થક થાય છે. એટલે ખૂબ ખટકો રાખવાનો. અને આપણા ગામની અંદર તમે અહીંયાના હોય તો અહીંયાના, અને તમારા જે પણ ગામની આજુબાજુના ગામડાઓથી જ્યાં આવ્યા હોય તો અવશ્યપણે મંદિરનો અને શાસ્ત્રના શ્રવણનો, આપણા દેવનો અને રાધાકૃષ્ણ દેવનો ખૂબ નિષ્ઠાપૂર્વક ખટકો રાખવાનો. તો આપણા દીકરા દીકરીઓમાં એ વારસો જે છે એ જળવાઈને રહેશે. તો આપ સૌ હરિભક્તોએ જે સેવા કરી, ખાસ કરીને અનેક અનેક ધન્યવાદ છે. હમણાં સ્વામી વાત કરી કે ગામ નાનકડું છે અને હરિભક્તો બધાએ એકમેક થઈ અને આ ઉત્સવ કર્યો છે, બધા હરિભક્તો. અને હું રામાનંદી હરિભગત નહીં કહું, કારણ કે રામાનંદી કંઈ જુદા નથી, બધા હરિભગત છે. જો કોઈ ભેદ પાડે કે આ શૈવ છે ને આ રામાનંદી છે ને આ સ્વામિનારાયણના છે, તો પહેલાં એ ભેદ પાડે એ જ હરિભગત નથી. કારણ કે ભગવાનના ભક્ત એ જ મોટા મોટી પદવી છે. આ જગતમાં છે ને મોટા મોટી પદવી એ ભગવાનના ભક્તની છે. અને ભગવાનના અવતારો એ જે સમયે જે વસ્તુઓની જરૂર હતી, જે ઐશ્વર્ય આપીને મહારાજ કહે કે આ પૃથ્વી ઉપર અને આ બ્રહ્માંડની અંદર જે ઐશ્વર્ય આપીને એ કાર્ય માટે અવતારો થાય છે. એટલે એ બધું ભેદ પાડવાનું કોઈ તાત્પર્ય નથી. એટલે તમે બધા હરિભક્તોએ જે રીતે સેવા કરી છે, અનેક અનેક ધન્યવાદ છે. આપ સૌનું ભગવાન ખૂબ રૂડું કરે, ખૂબ હિત કરે, ખૂબ કલ્યાણ કરે, દરેક હરિભક્તોનું, અને આપ સૌના પરિવારોને ખૂબ સુખિયા કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ કૃતાર્થ થયા છીએ. પૂજ્ય બાપજીના રૂડા આશીર્વાદ આપણા જીવનભરની મૂડી બની રહો. બાપજી, પૂજ્ય સાંખ્ય યોગી માતાઓએ અહીં સત્સંગનો જે વિકાસ કર્યો છે એ જોઈને ખૂબ સુંદર રીતે બાપજી આપ આશીર્વાદનો હાર અને ભગવાનની પ્રસાદીની મૂર્તિઓ સુરેન્દ્રનગરના સાંખ્ય યોગી બા કમળામાં, કોકિલાબા, ઉષાબાને આશીર્વાદ સ્વરૂપે મોકલાવો. અમારે રણજીતગઢના સાંખ્ય યોગી બહેનો અનસોયાબા અને વનિતાબા અને પૂજ્ય બાપજી રૂડા આશીર્વાદનો હાર અને ભગવાનની પ્રતિમાઓ આપે છે. તમામ સંતો અત્રે ખાસ સંતોના રસોડે ગણેશભાઈ ધનાભાઈના ઘેર ઉપસ્થિત રહેવાનું છે. પૂજ્ય બાપજી મોટા રસોડે અત્રે આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે. આજે સંતોના રસોડે મંદિરમાં નહીં પરંતુ ગણેશભાઈ ધનાભાઈના ઘેર મહાપ્રસાદ સ્વીકારવાનો છે.